ट्रेन में ना ट्रेन में करावे ડોક્ટર દીપક પાલનપુર એ બે જણ પાલનપુરથી કરાવે છે 19મી એટલે 20મી હા एक ट्रेन में गयो ना मैं एक ट्रेन में कराओ नाम लिख लेना उनके आवारा એવું નહીં આપણે કેટલી થઈ જવાની અમારે 7:14 हाँ 14 और ये लोग आप बीजी कितनी थी 13 ये लोगों ने 13 ट्रेन में 13 क्या 13 के 7 बगा प्रभु वगैरह और 2 ये पालनपुर और 4 यहाँ से 13 14 और 13 એટલે ગંગા ભગવાનપુર 14 ફ્લાઇટની અને 13 ટ્રેનની એટલે 27 થયા અને જે ન આવે નહીં કહેવાનું બરાબર 13 ટ્રેનવાળા 13 અને ફ્લાઇટવાળા 14 ફ્લાઇટવાળા 14 ને 14 ટ્રેનવાળા 13 13 26 ને 27 બરાબર ન આવે ને કહેવાનું નહીં એમાં ચકલીમાં પાણી આવે જ છે ગંગા અને ચકલી બધું પોતે જ ચકલી ચી 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 પછી એમ કે આપણે વસિતને સાંભળે જ છે ને ભગવાન બધું રહ્યા છે સર્વ પરમાત્મા બસ ઓમ ઓમ અચ્છા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ
स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चेत घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश। महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत्य, अनंत, संपूर्ण, अपरिचित, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठराम स्थिति प्रकरण राउंड 43मो राउंड। गए वखते मैं 5.25 महीना रहा गंगा में, तेमा कोण नहोतुं आव्युं, बाकी कोण आव्या होय नहीं, तमे नहोता आव्या, तमे नथी आव्या। आ वखते पाछा आववाना होय ए न आववाना होय, આવવાના છો ને, તો તમે તો આવવાના છો, બાપુ તો આવવાના, તમે તો આવવાના છો, તો ન આવ્યા હોય અને પછી ન આવવાના હોય એવા, તો એમ કે જેને શું કહેવાય જીવનમાં કેવો લાવો, તો ઘરે બેઠા હોય ને લાવો. હા ચાલો. ગંગા 2 કિલોમીટર પટ, તમે એના બ્રિજ ઉપર વોક કરો તમે. અમે તો ગંગા ઉપર જ છીએ એટલે અમે ત્યાં જ વોક કરી લઈએ છીએ હે ને. એટલે આપણે કોઈને એટ્રેક્શન નહીં કરવાનું. હા ચાલો. રેવડું તમને નથી આવે નહીં એમ? એમ સાથે આવેલા. બ્રિજ ઉપર વોક કરો ને શેરડી ચૂસો. બ્રિજ ઉપર વોક કરો ને શેરડી ચૂસે જો. શેરડી હાથ પેલા ટ્રેક્ટર ભરી જતા જ પડતી ને. બ્રિજ ઉપર વોક કરો સંભળાય. બીજું શું કહે છે? અને શેરડી ચૂસે જાઓ એમ. પેલા શેરડી તો ટ્રેક્ટર ચૂસાય ભરીને નહીં. પેલા ટ્રેક્ટર ચાલતા જ શેરડી પડતી ને. જ્યાં કોલુમાં રસ કાઢતા હોય ત્યાં જઈને પીવાય. ત્યાં કાઢતા હોય છે? આગળ હોય ને. ક્યાં ક્યાં હોય? અમે જોયું નહીં. આપણે ત્યાં નહીં, શાનામાં. ત્યાં ભગવાનપુરમાં કાઢે જ નહીં. કોલું નથી ક્યાંય કોઈ. ત્યાં રસ નથી. બે પોલું છે માતાજી. ક્યાં આગળ છે? હમણાં આપણે જોયું નથી. ચલો હેલો. આપણે જેવું નથી. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ
સ્થિતિ પ્રકરણ સર્ગ 16મો પાના નંબર 429. સર્ગ 16મો શુક્રાચાર્યનો પુનઃ પૂર્વદેહમાં પ્રવેશ, દૈત્યાચાર્યપણું અને જીવન મુક્તિ. આ 16મા સર્ગમાં કાળના વચનથી શુક્રાચાર્યે ફરીથી પોતાના દેહમાં પ્રવેશ કર્યો, તેને દૈત્યોનું ગુરુપણું મળ્યું તથા જીવન મુક્તિ પ્રાપ્ત થઈ એ કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, પછી હે રામ, ભૃગુ ઋષિના પુત્ર શુક્રાચાર્યના એ પ્રમાણેના વચનોનો અનાદર કરીને ગંભીર ઘોષવાળા કાળે તેને નીચે પ્રમાણે કહ્યું. કાળ બોલ્યો, હે ભૃગુ ઋષિના પુત્ર, રાજા જેવી રીતે નગરીમાં પ્રવેશ કરે તેવી રીતે તમે સમંગા નદીના કાંઠાના તપસ્વી દેહનો ત્યાગ કરીને આ દેહમાં પ્રવેશ કરો. હે નિષ્પાપ, આ શુક્ર દેહ તમને પ્રથમથી જ પ્રાપ્ત થયેલો છે. તે દેહ વડે તપ કરીને તમારે દૈત્યોનું ગુરુપણું કરવું. નેક્સ્ટ લાઈનમાં કરેક્શન છે. પરિણામવાળાની જગ્યાએ પરિમાણવાળા. 1000 યુગના પરિમાણવાળો બ્રહ્માનો દિવસ સંપૂર્ણ થાય ત્યારે તમારે તે દેહનો ત્યાગ કરવો. જેમ ઉપભોગ કર્યા પછી કરમાઈ ગયેલા ફૂલનો ફરીથી અંગીકાર થતો નથી, તેમ તમારે પણ ફરીથી દેહ ધારણ કરવો પડશે નહીં. માટે હે મહામતિમાન, આ તમારા પૂર્વના દેહથી તમે જીવન મુક્ત પદવી પામ્યા છો, તેથી તમે મહાન દૈત્યોના ગુરુ થઈને રહો. હવે તમારું બંનેનું કલ્યાણ થાઓ અને હું મારી મનગમતી દિશામાં જાઉં છું. કેમ કે કરેક્શન એવું કોઈ પણ ચિત્ત નથી, એની જગ્યાએ સત્વ નથી, કે તેને વસ્તુ ન હોય, એની જગ્યાએ બ્રહ્મ પ્રકાશ ન હોય. કેમ કે એવું કોઈ પણ સત્વ નથી કે તેને બ્રહ્મ પ્રકાશ ન હોય. વશિષ્ઠ બોલ્યા, તપી ગયેલા અંગવાળા પૃથ્વી તથા આકાશ પાસેથી જેવી રીતે સૂર્ય દેવતા પોતાના કિરણ સહિત અંતર્ધાન થાય, તેવી રીતે આંસુ વહાવી રહેલા તે ભૃગુ ઋષિ અને શુક્રાચાર્ય પાસેથી કાળ આ પ્રમાણે કહીને અંતર્ધાન થયો. આ રીતે કાળ ગયો તે પછી ઈશ્વરેચ્છાથી અવશ્યમ ભાવિ કર્મગતિ કોઈથી મટાડી શકાતી નથી, એમ શુક્રાચાર્ય વિચાર કર્યો. પછી સુંદર લતામાં જેમ વસંત ઋતુ પ્રવેશ કરે તેમ તેમણે કાળના કારણથી સુકાઈ ગયેલા તથા ભાવિ ફળરૂપ શુભ હૃદયવાળા તે દેહમાં પ્રવેશ કર્યો. તે સમયે સમંગા નદીને કાંઠે રહેનાર તે બ્રાહ્મણ રૂપી દેહના વર્ણ, વદન તથા અંગ બદલાઈ ગયા, અને જેમ મૂળ કપાયા પછી લતા પૃથ્વી ઉપર પડી જાય તેમ તે દેહ પૃથ્વી પર પડી ગયો. આમ શુક્રાચાર્યના દેહમાં તેમણે પ્રવેશ કર્યો એટલે તેમાં જીવ આવ્યો, અને ભૃગુ ઋષિએ પોતાના પુત્રના તે દેહ ઉપર કમંડલુના જળ વડે મંત્રથી સિંચન કર્યું. આથી જેમ વર્ષા ઋતુમાં ખાડાઓ જળથી પૂરાઈ જવાથી નદી જેવી રીતે શોભે છે, તેવી રીતે પ્રફુલ્લિત થયેલી તેની સર્વ નાડીઓ શોભવા લાગી. વર્ષા ઋતુમાં થયેલી કમલીની શોભે તથા વસંત ઋતુમાં નવી લતા શોભે, તેવી રીતે તેની આંગળીઓ, નખ તથા કેશ વગેરે સર્વ અવયવો શોભવા લાગ્યા. ત્યાર પછી જળ અને વાયુના સંયોગથી જેમ મેઘ ઊભો થાય તેમ ત્યાં પ્રાણવાયુના ચલનવાળા શુક્રાચાર્ય ઊભા થયા. પછી પ્રથમ ઉલ્લાસ પામેલો મેઘ જેમ પોતાની ગર્જનાથી પર્વતને પ્રણામ કરે છે, તેમ તેમણે પાસે રહેલા અને પવિત્ર આકૃતિવાળા પોતાના પિતાને પ્રણામ કર્યા. પછી જેમ સ્નેહથી જેની આર્દ્ર વૃત્તિ થયેલી છે એવો મેઘ પર્વતની તળેટીને આલિંગન કરે છે, તેમ ભૃગુ ઋષિએ પ્રથમની પેઠે શોભિતા પોતાના પુત્રના દેહને આલિંગન કર્યું. તે મહાબુદ્ધિમાન ભૃગુએ તેના પૂર્વના કોમળ દેહ ઉપર સ્નેહથી દ્રષ્ટિ કરી અને આ મારો પુત્ર છે એવી રીતની અયોગ્ય અવસ્થા ઉપર હાસ્ય કરીને તેમણે પોતાના પુત્ર ઉપરના સ્નેહનો ત્યાગ કર્યો. કારણ કે જ્યાં સુધી સંકલ્પ ભ્રમ છે ત્યાં સુધી જ તેમાં હું મારુંપણું રહે છે. દેહમાં જીવભાવની જગ્યાએ સંકલ્પ ભ્રમ અને પોતાપણુંની જગ્યાએ હું મારુંપણું. આ મારો પુત્ર છે એવી રીતની અયોગ્ય અવસ્થા પર હાસ્ય કરીને તેમણે પોતાના પુત્ર ઉપરના સ્નેહનો ત્યાગ કર્યો. કારણ કે જ્યાં સુધી સંકલ્પ ભ્રમ છે ત્યાં સુધી જ તેમાં હું મારુંપણું રહે છે. ત્યાર પછી તે ભૃગુ ઋષિ અને શુક્રાચાર્ય રાત્રિની સમાપ્તિ થયા પછી ઉદય પામેલા ચંદ્ર અને સૂર્યની જેમ પરસ્પર શોભવા લાગ્યા. ઘણાક દિવસના સમાગમથી બંધાયેલું ચક્રવાક પક્ષીનું જોડું હોય અને વરસાદના આગમનથી સ્નેહયુક્ત મયુર તથા મેઘ હોય તે પ્રમાણે લાંબા કાળથી
દ્રઢ ઉત્કંઠાવાળા તે બંને પિતા અને પુત્ર તુલ્ય યોગ્યતાથી શોભવા લાગ્યા. ત્યાર પછી તે બંને મહાબુદ્ધિમાનો એક મુહૂર્ત સુધી ત્યાં રહ્યા અને પછી ત્યાંથી ઊભા થઈને સમંગા નદીને કાંઠે રહેનાર તે બ્રાહ્મણના દેહને તેમણે અગ્નિ સંસ્કાર કર્યો. એવો કયો માણસ છે કે જે જગતના આચારને અનુસરીને ન રહે? કરેક્શન. જે પ્રમાણે આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહે તેવી રીતે તે પવિત્ર વનમાં તપસ્વી ને પ્રકાશયુક્ત એવા ભૃગુ ઋષિ અને શુક્રાચાર્ય રહેવા લાગ્યા. એવા પછી જેમણે જાણવાની વસ્તુ જાણી લીધી છે, જેઓ જીવન મુક્ત થયા છે અને જેઓ જગતના ગુરુ સમાન છે, તેવા તે બંને જણ દેશકાળને લીધે પ્રાપ્ત થતી શુભ તથા અશુભ દશામાં સમાન ભાવે રહેતા હતા, કારણ કે તે બંને આત્મ સ્વરૂપમાં સ્થિર બુદ્ધિવાળા હતા. ત્યાર પછી કેટલેક કાળે શુક્રાચાર્યને દૈત્યનું ગુરુપણું પ્રાપ્ત થયું અને ભૃગુ ઋષિ પણ પોતાને યોગ્ય પ્રજાપતિના અધિકારપણાને પામ્યા. એ પ્રમાણે ઉદાર કીર્તિવાળા એ શુક્રાચાર્યનો પ્રથમ જન્મ થયો અને પછી તે પરમ પદમાંથી અપ્સરા વગેરેનું વારંવાર સ્મરણ આવવા રૂપી વિભ્રમે કરીને તેમને તે વિચિત્ર દશાઓમાં ભમવાનું આવ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શુક્રનું પુનર્જીવન નામનો સર્ગ 16મો સમાપ્ત. સર્ગ 17મો. સત્ય સંકલ્પો સિદ્ધ થાય છે. આ 17મા સર્ગમાં શુદ્ધ ચિત્તના સંકલ્પો સત્ય થવાનું અને વાસના તથા અદ્રષ્ટો તુલ્ય હોય તો પરસ્પરના સંસારો મળવાનું નિરૂપણ કરવામાં આવશે. રામ બોલ્યા, હે ભગવાન, ભૃગુના પુત્ર શુક્રને મનોરથ સંબંધી જે પ્રતિભાસ થયો તે પ્રતિભાસ સ્વર્ગાદિકના અનુભવથી સફળ થયો, તો તે પ્રમાણે બીજાઓને જે પ્રતિભાસ થાય છે તે કેમ સફળ થતો નથી? વશિષ્ઠ બોલ્યા, શુક્રાચાર્યના પ્રથમ કહેલા કલ્પના જે સઘળા દોષો હતા તે દોષો તે કલ્પમાં છેલ્લા જન્મમાં કરવામાં આવેલા કર્મોથી તથા ઉપાસનાઓથી ક્ષય પામી ગયા હતા. માટે આ કલ્પમાં શુક્રનું જે પ્રથમ શરીર ઉત્પન્ન થયું તેમાં પૂર્વકલ્પના દોષોનો સંબંધ હતો નહીં. તે શરીર અધિકાર ભોગવવા માટે બ્રહ્માના જ સંકલ્પથી ઉત્પન્ન થયેલું હતું, તેથી તેમાં શુક્રના સંકલ્પનો કાંઈ પણ દોષ હતો નહીં. વળી તેમાં બીજ તથા ગર્ભ આદિનો પણ કોઈ દોષ હતો નહીં. આથી શુક્રના સંકલ્પો સત્ય થયા. બીજાઓનું તે પ્રમાણે હોતું નથી, એટલા માટે તેમને સત્ય સંકલ્પણાની પ્રાપ્તિ થતી નથી. સર્વ પ્રકારની તૃષ્ણાઓ શાંત થતાં શુદ્ધ થયેલા ચિત્તની જે સ્થિતિ થાય છે, સર્વ પ્રકારની તૃષ્ણાઓ શાંત થતાં શુદ્ધ થયેલા ચિત્તની જે સ્થિતિ થાય છે તે જ પરમ સત્ય બ્રહ્મ છે અને તે જ નિર્મળ ચૈતન્ય કહેવાય છે. સર્વ પ્રકારની તૃષ્ણાઓ શાંત થતાં શુદ્ધ થયેલા ચિત્તની જે સ્થિતિ થાય છે તે જ પરમ સત્ય બ્રહ્મ છે અને તે જ નિર્મળ ચૈતન્ય કહેવાય છે. નિર્મળ થયેલું જે ચિત્ત જેવી ભાવના કરે છે તે ચિત્ત તુરત તેવા પ્રકારનું જ થઈ જાય છે. જેમ જે પાણી છે તે જ ચક્રીરૂપ થઈ જાય છે, તેમ જે ચિત્ત છે તે જ પોતે ધારેલા પદાર્થો રૂપ થઈ જાય છે. જેમ શુક્રને એ વિભ્રમ પોતાની મેળે જ ઉઠતા સત્ય રૂપે જોવામાં આવ્યો હતો, તેમ શુદ્ધ ચિત્તવાળા બીજાઓને પણ જે મનોરથ ઉઠે છે તે સત્ય રૂપે જ જોવામાં આવે છે. અશુદ્ધ ચિત્તવાળાઓને પણ મરણના સમયમાં જે કર્મો અને જે વાસનાઓ ઉદય પામે છે તે કર્મો પ્રમાણે અને તે વાસનાઓ પ્રમાણે તેમને બીજા જન્મમાં જગતનો પ્રતિભાસ થાય છે અને તેમાં શુક્રનો વૃત્તાંત દ્રષ્ટાંતરૂપ છે. જેમ બીજમાં જે તત્વ રહેલું છે તે જ તત્વ 12 અંકુર અને પાંદડા આદિ અનેક ચમત્કારો રૂપે દેખાય છે, તે રીતે સર્વ પ્રાણીઓના ચિત્તમાં જે વિભ્રમો રહેલા છે તે વિભ્રમો જ 12 દ્વૈતના વિભાગો રૂપે દેખાય છે. જે આ જગત આપણા જોવામાં આવે છે તેવા જ સઘળા જગત પ્રત્યેક જીવના ચિત્તથી જુદા જુદા ઉદય પામેલા છે અને તેઓ મિથ્યા જ ઉદય પામ્યા છે તથા મિથ્યા અસ્ત પામે છે. પ્રત્યેક જીવના જુદા જુદા જગત હોવાથી જેટલા જીવો છે તેટલા જ જગત છે. વાસ્તવિક રીતે જોતા તો કોઈ પણ જગત ઉદય પામતું નથી અને અસ્ત પણ પામતું નથી. જગત, જગતનો ઉદય અને જગતનો અસ્ત એ સઘળું ભ્રાંતિ માત્ર જ છે, કારણ કે માયા જ ઉન્મત્તની પેઠે સઘળા વિલાસો કર્યા કરે છે. જેમ હમણાં આપણને આ સંસારનો પ્રતિભાસ થાય છે તેમ બીજા હજારો જીવોને પણ બીજા હજારો સંસારના પ્રતિભાસો થયા કરે છે.
જેમ બીજાના સ્વપ્નમાં તથા સંકલ્પમાં થયેલા નગરના વ્યવહારો અન્યના જોવામાં આવતા નથી, તેમ પરસ્પરના સંસારોરૂપી ભ્રમો પણ પરસ્પરના જોવામાં આવતા નથી. પ્રત્યેક જીવના મિથ્યા સંકલ્પોમાં અનેક નગરોના સમૂહો રહેલા છે, પણ તેઓ અજ્ઞાન વિના જોવામાં આવતા નથી. પ્રત્યેક જીવના મિથ્યા સંકલ્પોમાં અનેક નગરોના મિથ્યા સમૂહો રહેલા છે, પણ તેઓ અજ્ઞાન વિના જોવામાં આવતા નથી. પિશાચો, યક્ષો અને રાક્ષસો પણ એવી જ રીતે સંકલ્પ માત્ર શરીરવાળા છે, અને તેઓ સંકલ્પ માત્ર સુખ દુઃખોથી જ ઘેરાયેલા છે. હે રામ, આપણે પણ શુક્રના પ્રતિભાસની પેઠે જ છીએ, એટલે સંકલ્પ માત્ર આકારવાળા જ છીએ, અને તે છતાં ખોટી રીતે દેહાદિકનું સત્યપણું માની લઈએ છીએ. હે રામ, આપણે પણ શુક્રના પ્રતિભાસની પેઠે જ છીએ, એટલે સંકલ્પ માત્ર આકારવાળા જ છીએ, અને તે છતાં ખોટી રીતે દેહાદિકનું સત્યપણું માની લઈએ છીએ. સમષ્ટિરૂપ કહેવાતા હિરણ્યરૂપ ગર્ભમાં પણ આ રીતે જ ખોટા સંસારોનો સમૂહ રહેલો છે, અને તે ખોટા સંસારોનો સમૂહ પોતાની સત્તાથી નહીં, પણ અધિષ્ઠાન રૂપ બ્રહ્મની સત્તાથી જ રહેલો છે. માટે જે અધિષ્ઠાન છે તે જ સત્ય છે. સમષ્ટિરૂપ કહેવાતા હિરણ્યરૂપ ગર્ભમાં પણ આ રીતે જ ખોટા સંસારોનો સમૂહ રહેલો છે, અને તે ખોટા સંસારોનો સમૂહ પોતાની સત્તાથી નહીં, પણ અધિષ્ઠાન રૂપ બ્રહ્મની સત્તાથી જ રહેલો છે. માટે જે અધિષ્ઠાન છે તે જ સત્ય છે. જેમ વસંત ઋતુનો એક જ રસ અનેક ઝાડપાન રૂપે મિથ્યા જ ઉદય પામે છે, તેમ અધિષ્ઠાન રૂપ એક જ બ્રહ્મ પ્રત્યેક જીવના જુદા જુદા જગત રૂપે મિથ્યા જ ઉદય પામેલું છે. પોતાનો જે સંકલ્પ છે તે જ જગત રૂપે વિસ્તાર પામેલો છે. એ વિષય તત્વદ્રષ્ટિથી જોતા યથાર્થ જાણવામાં આવે છે. અનાદિકાળનું જે અજ્ઞાન છે તેના પેટમાં રહેલું ચિત્ત જ આ મોટા સમારંભવાળા જગત રૂપે દેખાય છે. આમ જે જાણે છે તે જ તત્વવેત્તા કહેવાય છે. અનાદિકાળનું જે અજ્ઞાન છે તેના પેટમાં રહેલું ચિત્ત જ આ મોટા સમારંભવાળા જગત રૂપે દેખાય છે. આમ જે જાણે છે તે જ તત્વવેત્તા કહેવાય છે. જગતની સત્તા પ્રતિભાસના સમયમાં જ છે, પણ અધિષ્ઠાન જોવાના સમયમાં નથી. જગતની સત્તા પ્રતિભાસના સમયમાં જ છે, પણ અધિષ્ઠાન જોવાના સમયમાં નથી. જગતની જાળરૂપ લાંબુ સ્વપ્ન ચિત્તરૂપી હાથીને બાંધવાના થાંભલા રૂપ છે. માટે જગત ટળી જાય તો ચિત્ત છૂટી ગયા વિના રહેતું નથી. જે ચિત્ત છે તે જ જગત છે, અને જે જગત છે તે જ ચિત્ત છે. માટે એ બેમાંથી એકનો નાશ થાય તો બંનેનો નાશ થાય છે, પણ એ નાશ અધિષ્ઠાનના વિચારથી થાય છે. શુદ્ધ થયેલા ચિત્તોનો સંકલ્પ સાચો નીવડે છે તે ઉપરથી નિશ્ચય થાય છે કે ચિત્તની સત્તાથી જ જગતની સત્તા છે. જેમ મલિનપણાવાળા મણીને ઉપાયથી સ્વચ્છ કરવામાં આવે તો તેની શુદ્ધિ થાય છે, તેમ ચિત્તને તત્વ વિચારમાં દ્રઢપણે એકાગ્ર કરી રાખવામાં આવે તો તેથી ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્તમાંથી સંકલ્પોનું દબાણ મટી જાય તો ચિત્તમાં નિર્મળપણાનો ઉદય થાય છે. જેમ મેલા લુગડામાં સારો રંગ બેસતો નથી, તેમ મેલા ચિત્તમાં અદ્વૈત વિદ્યા સ્થિરતા પામતી નથી. જેમ મેલા લુગડામાં સારો રંગ બેસતો નથી, તેમ મેલા ચિત્તમાં અદ્વૈત વિદ્યા સ્થિરતા પામતી નથી. રામ બોલ્યા, શુક્રના જોવામાં આવેલું જગત શુક્રના ચિત્તની પ્રાતિભાસિક કલ્પના રૂપ હતું. તેમાં ઉદય અને અસ્ત સહિત કાળના ક્રમો તથા ક્રિયાઓના ક્રમો થયા તે કયા કારણથી થયા? વશિષ્ઠ બોલ્યા, શુક્રે પોતાની ઇન્દ્રિયોથી, પિતાના વચનોથી અને શાસ્ત્રોના વચનોથી જેવા પ્રકારના ઉત્પત્તિ નાશ આદિવાળું આ લોક સંબંધી તથા પરલોક સંબંધી જગત જાણ્યું હતું, તેવું જ જગત તેમના ચિત્તમાં મોરના ઈંડામાં રહેલો મોરની પેઠે સંસ્કાર રૂપે રહ્યું હતું. વશિષ્ઠ બોલ્યા, શુક્રે પોતાની ઇન્દ્રિયોથી, પિતાના વચનોથી અને શાસ્ત્રોના વચનોથી જેવા પ્રકારના ઉત્પત્તિ નાશ આદિવાળું આ લોક સંબંધી તથા પરલોક સંબંધી જગત જાણ્યું હતું, તેવું જ જગત તેમના ચિત્તમાં મોરના ઈંડામાં રહેલા મોરની પેઠે સંસ્કાર રૂપે રહ્યું હતું. માટે ઉત્પત્તિના તથા નાશના ક્રમનો સંસ્કાર સાક્ષીથી જ સિદ્ધ થાય છે. જેમ બીજમાંથી અંકુર, પાંદડા, લતા, ફૂલ તથા ફળ વગેરે અનુક્રમે ઉદય પામે છે, તેમ ચિત્તમાં રહેલું જગત પિતાના વચન વગેરે ઉપરથી અનુક્રમે ગોઠવાયું છે એમ સમજવું. જીવ જાગ્રતમાં જે વાસનાથી બંધાયો હોય છે
અને તે વાસના પ્રમાણે જ તે સ્વરૂપમાં જુએ છે. અને નહીં હોય. જીવ જાગ્રતમાં જે વાસનાથી બંધાયો હોય છે તે વાસના પ્રમાણે જ સ્વરૂપમાં જુએ છે. તે રીતે સ્વપ્નના સમયમાં પણ જીવ જે વાસનાથી બંધાયો હોય છે તે વાસના પ્રમાણે જ સ્વરૂપમાં જુએ છે. ચિત્તની અંદરની જગ્યાએ સ્વરૂપમાં અને વગર કાઢી નાખવાનું. જીવ જાગ્રતમાં જે વાસનાથી બંધાયો હોય છે તે વાસના પ્રમાણે જ સ્વરૂપમાં જુએ છે. તે રીતે સ્વપ્નના સમયમાં પણ જીવ જે વાસનાથી બંધાયો હોય છે તે વાસના પ્રમાણે જ સ્વરૂપમાં જુએ છે. આ જગત એક પ્રકારનું લાંબુ સ્વપ્ન જ છે. હે રામ, જેમ સૈન્યમાં રહેલો પ્રત્યેક માણસ સૈન્યની વાસનાથી બંધાયેલો હોવાને લીધે રાત્રિએ સ્વપ્નમાં પોતપોતાની વાસનાથી કલ્પાયેલું જુદું જુદું સૈન્ય જુએ છે અને તે સૈન્યને એકનું એક માને છે, તેમ જીવો પણ વાસનાથી બંધાયેલા હોવાને લીધે પ્રત્યેક જીવ જુદા જુદા જગતને જુએ છે અને તે જગતને એક માની લે છે. રામ બોલ્યા, પ્રત્યેક જીવના સંસારો જુદા જુદા છે એમ આપે કહ્યું તો તે વિષયમાં મને જિજ્ઞાસા થાય છે કે એ જુદા જુદા સંસારમાં કોઈ સંસાર પરસ્પર મળે છે કે નથી મળતા. હે નિષ્પાપ, એ વિષય આપે સંપૂર્ણ રીતે કહેવો જોઈએ. જો કોઈના પણ સંસાર પરસ્પર મળતા હોય તો શિષ્યોનો અને ગુરુનો સંસાર જુદો જુદો હોવાને લીધે જેમ સ્વપ્નમાં કરેલો પરોપકાર તે ધણીને પ્રાપ્ત થતો નથી, તેમ ગુરુએ કરેલો ઉપદેશ શિષ્યને પ્રાપ્ત થતો નથી અને તેથી કોઈને મોક્ષ જ થતો નથી એમ માનવું પડશે. અને જો પરસ્પરના સંસારો પરસ્પરને મળતા હોય તો એકબીજાના જ્ઞાનથી સંસારનો બાદ થઈ શકશે નહીં. એકબીજાના વશિષ્ઠ બોલ્યા, મલિન મન સામર્થ્ય વગરનું હોવાને લીધે શુદ્ધ મનની સાથે મળી શકતું નથી. પણ જેમ તપાવેલું લોઢું તપાવેલા લોઢાની સાથે એક થઈ જાય છે તેમ શુદ્ધ મન શુદ્ધ મનની સાથે એક થઈ જાય છે. કૌંસમાં આમ છે એટલા માટે શુદ્ધ મનવાળાઓના સંસારો પરસ્પર મળે છે અને અશુદ્ધ મનવાળાના સંસારો પરસ્પર મળતા નથી. એટલે તમે કહેલો એકે દોષ આ વિષયમાં લાગુ પડતો નથી. જો ચિત્ત શુદ્ધ હોય તો એક રૂપવાળા જળની જેમ તે પરસ્પર મળી જાય છે અને જો ચિત્ત અશુદ્ધ હોય તો મેલા જળની પેઠે પરસ્પર મળી જતા નથી. ચિત્તની સાધારણ રીતની શુદ્ધિ એ જુદી વાત છે, પણ પરમ શુદ્ધિ તો અત્યંત રીતે વાસનાઓથી રહિતપણું એટલે કે કોઈ પણ સંસ્કારનું નહીં રહેવાપણું અને સર્વદા એકરૂપપણું એ જ છે. ચિત્તની સાધારણ રીતની શુદ્ધિ એ જુદી વાત છે, પણ પરમ શુદ્ધિ તો અત્યંત રીતે વાસનાઓથી રહિતપણું એટલે કે કોઈ પણ સંસ્કારનું નહીં રહેવાપણું અને સર્વદા એકરૂપપણું એ જ છે. આ રીતે ચૈતન્ય માત્ર રૂપે સ્થિતિરૂપ એવી ચિત્તની શુદ્ધિ થાય છે એટલે તે તુરત જ પરમ બોધવાળો થાય છે અને એટલા જ લાભથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સત્ય સંકલ્પ સિદ્ધિ નામનો સર્ગ 17મો સમાપ્ત. સર્ગ 18મો. મલિન ચિત્ત સાથે મલિન ચિત્તનો યોગ અને ચિત્ત શુદ્ધિથી મોક્ષ. આ 18મા સર્ગમાં કામ કર્માદિકની તુલ્યતા થાય તો મલિન ચિત્તનો પણ બીજા મલિન ચિત્તોની સાથે યોગ થાય છે એમ કહેવામાં આવશે અને જ્ઞાનીને ચિત્તની શુદ્ધિથી મોક્ષની પ્રાપ્તિ થવાનું કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આત્મા ગમે તેવી સ્થૂળ તથા સૂક્ષ્મ કલ્પનાઓને અનુસરનારા સ્વભાવવાળો છે અને ચૈતન્ય એક રસ છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, આત્મા ગમે તેવી સ્થૂળ તથા સૂક્ષ્મ કલ્પનાઓને અનુસરનારા સ્વભાવવાળો છે અને ચૈતન્ય એક રસ છે. તેમાં જુદા જુદા આકારોની કલ્પનાને લીધે પ્રત્યેક જીવને જુદા જુદા સંસાર છે, કારણ કે સઘળા જીવોને સુષુપ્તિ અવસ્થા પછી તુરત જ વ્યવહારને માટે જે કંઈ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય છે તે સઘળી આત્માની વ્યાપ્તિને લીધે જ થાય છે. વ્યવહાર કરનારા સઘળા જીવોને પદાર્થનું જે કંઈ દર્શન થાય છે તે સઘળું આત્માના પ્રકાશથી જ થાય છે. તેમાં જે જીવના ચૈતન્યની ઉપાધિઓ મળી જાય છે તે જીવો પરસ્પરના કલ્પેલા સંસારોને જુએ છે. વિચિત્ર સંસારો રૂપી જળાશયોની ઉપાધિઓનો મેળ હોવાથી તે એકબીજાની સાથે મળે છે અને તેમ મળવાથી સત્યતાની ભ્રાંતિ દ્રઢ થતાં ઘાટાપણાને પ્રાપ્ત થાય છે.
કેટલાક સંસારો જુદા જ રહેલા છે, કેટલાક સંસારો જુદા જ લય પામે છે અને કેટલાક સંસારો પરસ્પરથી મળેલા પણ છે. આવી રીતના અનેક સંસારો રૂપી ચણોઠીઓના વનરૂપ બ્રહ્મ એક જ અને અખંડિત છે. આવી રીતે અનેક સંસારો રૂપી ચણોઠીઓના વનરૂપ બ્રહ્મ એક જ અને અખંડિત છે, જેના એક એક પરમાણુ જેટલા પ્રદેશમાં સંસારો રૂપી અસંખ્ય ચણોઠીઓ રહેલી છે અને તે વળી પરસ્પરની સાથે સંલગ્ન થયા વગર રહેલી છે. તે બ્રહ્મ નામનું વન અતિ અદ્ભુત છે. તેઓમાં કોઈ કોઈ સંસારરૂપી ચણોઠીઓ પરસ્પરની સાથે મળવાથી ઘાટાપણાને પામેલી છે. તેમનામાં સઘળા પદાર્થો સર્વના જોવામાં આવે છે એમ નથી, પણ જે પદાર્થો પ્રારબ્ધ ભોગને અનુકૂળ થઈને જ્યાં રહ્યા હોય ત્યાં તેટલા પદાર્થો જ જોવામાં આવે છે, બીજા પદાર્થો જોવામાં આવતા નથી. બીજા મનમાં ચાલતા મનોરાજ્યને જોવા તથા ભોગવવા આદિમાં એક મનની જે અસમર્થતા છે તે અસમર્થતાથી જ મન જુદા જુદા માનવામાં આવે છે અને એ મનની જુદાઈથી જ જીવોની જુદાઈ છે. આવી રીતે જુદા જુદા મનોરાજ્ય રૂપી સંસારોમાં કેટલાક મનોરાજ્યો પરસ્પરથી મળી ગાઢ થાય છે, એટલે દેહાભિમાન દ્રઢ થઈ જાય છે અને એ મનોરાજ્યનું વિસ્મરણ થાય તો સ્વાભાવિક રીતે દેહનો અભાવ જ રહે છે. ચૈતન્ય રૂપી સોનું દેહરૂપ મિથ્યા આકારનું અભિમાન ધારણ કરવાને લીધે પોતાના સ્વરૂપને ભૂલીને મિથ્યા રીતે જ કેવળ માયિક દેહાકારપણારૂપ કડાપણાનો અનુભવ કરે છે. કોઈ કોઈના કર્મોની તથા વાસના આદિની સમાનતા થતાં તેઓ કર્મો તથા વાસનાઓ આદિ જ્યારે એક કાળમાં ફળ આપવાને ઉન્મુખ થાય છે ત્યારે અશુદ્ધ ચિત્તોનું પણ પરસ્પરના સંસારો રૂપે મળવું થાય છે. જેમ હઠ યોગના અભ્યાસથી શુદ્ધ થયેલા યોગીઓનો પ્રાણવાયુ પરાયા દેહમાં પ્રવેશ કરીને તે દેહના વશ થયેલા પ્રાણાદિકને જાણવાને લીધે તેઓએ જાણવાના શબ્દાદિકને જાણે છે, તેમ શુદ્ધ થયેલું મન પણ પરાયા મનોરાજ્યને જાણી શકે છે. તે દેહના વશ થયેલા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થાઓ સ્થૂળ દેહ હોય તો જ થાય છે એમ સમજવું નહીં, કારણ કે એ ત્રણ અવસ્થાઓનું મૂળ જીવપણું જ છે. આ પ્રમાણે જીવ ત્રણ અવસ્થાઓ રૂપ છે એમ વિચાર કરતા જીવથી ન્યારું દેહનું સ્વરૂપ કાંઈ પણ અવશેષ રહેતું નથી. જળના સ્વરૂપનો વિચાર કરતા જળથી જુદું તરંગોનું સ્વરૂપ કાંઈ પણ અવશેષ રહે નહીં. તત્વવેત્તા જીવ આ રીતે તુરીય પદમાં જાગ્રતથી, સ્વપ્નથી અને સુષુપ્તિથી જુદા સ્વરૂપમાં રહેલા બ્રહ્મભાવને જ્ઞાનથી પ્રાપ્ત થઈને જીવપણાથી નિવૃત્ત થાય છે. તત્વવેત્તા જીવ આ રીતે તુરીય પદમાં જાગ્રતથી, સ્વપ્નથી અને સુષુપ્તિથી જુદા સ્વરૂપમાં રહેલા બ્રહ્મભાવને જ્ઞાનથી પ્રાપ્ત થઈને જીવપણાથી નિવૃત્ત થાય છે અને અજ્ઞાની જીવ પોતાની કલ્પનાથી દેહાકાર થઈને વારંવાર સંસારમાં પ્રવર્તે છે અને અજ્ઞાની જીવ પોતાની કલ્પનાથી દેહાકાર થઈને વારંવાર સંસારમાં પ્રવર્તે છે. જો કે જ્ઞાની જીવ અને અજ્ઞાની જીવ બંને વાસ્તવિક રીતે બ્રહ્મરૂપ હોવાથી બંનેને મુક્તપણું સરખું જ છે, તો પણ અજ્ઞાની જીવ સૂતેલા જેવો છે અને તે પોતાના સ્વરૂપને નહીં જાણવાથી જન્મ મરણ પામ્યા કરે છે. જો કે જ્ઞાની જીવ અને અજ્ઞાની જીવ બંને વાસ્તવિક રીતે બ્રહ્મરૂપ હોવાથી બંનેને મુક્તપણું સરખું જ છે, તો પણ અજ્ઞાની જીવ સૂતેલા જેવો છે અને તે પોતાના સ્વરૂપને નહીં જાણવાથી જન્મ મરણ પામ્યા કરે છે. ચૈતન્ય સર્વવ્યાપક હોવાને લીધે કોઈ જીવ બીજા જીવના સંસારમાં પણ પ્રવેશ કરે છે. એક સંસારમાં જુદા જુદા રૂપોવાળા બીજા સંસારો પણ છે. જેમ કેળના થાંભલામાં એક છોતરાની અંદર બીજું છોતરું ને બીજા છોતરાની અંદર ત્રીજું છોતરું એમ છોતરાના સમૂહો હોય છે, તેમ તે સંસારોની અંદર પણ સંસારોના સમૂહો રહેલા છે. જેમ અનેક છોતરા છતાં કેળ એક રૂપે છે, તેમ અનેક સંસારો છતાં બ્રહ્મ એક રૂપે છે. જેમ અનેક છોતરા છતાં કેળ એક રૂપે છે, તેમ અનેક સંસારો છતાં બ્રહ્મ એક રૂપે છે. વિસ્તાર પામેલી કેળની પેઠે બ્રહ્મ સ્વભાવથી શીતળ છે. વિસ્તાર પામેલી કેળની પેઠે બ્રહ્મ સ્વભાવથી શીતળ છે. સેંકડો પ્રકારના અવયવોનો વિસ્તાર થતાં પણ જેમ કેળમાં ભિન્નતા નથી, તેમ સેંકડો સંસારો થતાં પણ બ્રહ્મમાં ભિન્નતા નથી. સેંકડો પ્રકારના અવયવોનો વિસ્તાર થતાં પણ જેમ કેળમાં ભિન્નતા નથી,
તેમ સેંકડો સંસારો થતાં પણ બ્રહ્મમાં ભિન્નતા નથી. જેમ વડ આદિનું બીજ જળના સંસર્ગથી વડ આદિરૂપ થઈને પાછું બીજ રૂપે આવિર્ભાવ પામે છે, તેમ બ્રહ્મ પણ વાસના આદિના સંસર્ગથી મનરૂપ થઈને પાછો જ્ઞાનનો ઉદય થતાં બ્રહ્મરૂપે આવિર્ભાવ પામે છે. જેમ રસથી થયેલું બીજ ફળ રૂપે આવિર્ભાવ પામે છે, તેમ બ્રહ્મથી થયેલો જીવ જગત રૂપે આવિર્ભાવ પામે છે. જેમ રસનું કારણ શું હશે એ પૂછવું પણ અઘટિત છે, તેમ બ્રહ્મનું કારણ શું હશે એ પૂછવું પણ અઘટિત છે. બ્રહ્મ એ એક જાતનો જગતનો સ્વભાવ જ છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે સ્વભાવ કાર્યની સાથે ઉત્પન્ન થાય છે અને બ્રહ્મ જગતની સાથે ઉત્પન્ન થતું નથી. બ્રહ્મ નિર્વિકાર, અદ્વિતીય અને અસંગ હોવાથી વાસ્તવિક રીતે કોઈનું કારણ નથી અને આરોપની રીતિથી સઘળા પ્રપંચનું આદિ કારણ છે. જેમાં જગતની વિચિત્રતા થવાના બીજા પણ કારણો નથી, આમ છે તેમાં બ્રહ્મ નિર્વિકાર, અદ્વિતીય અને અસંગ હોવાથી વાસ્તવિક રીતે કોઈનું કારણ નથી અને આરોપની રીતિથી સઘળા પ્રપંચનું આદિ કારણ છે. તેમાં જગતની વિચિત્રતા થવાના બીજા કાંઈ પણ કારણો નથી, આમ છે એટલા માટે સાર રૂપે બ્રહ્મનો જ વિચાર કરવો યોગ્ય છે. સાર વગરના બીજા વિચારો કરવાથી કાંઈ પુરુષાર્થ થાય એમ નથી. આમ છે એટલા માટે સાર રૂપે બ્રહ્મનો જ વિચાર કરવો યોગ્ય છે. સાર વગરના બીજા વિચારો કરવાથી કાંઈ પુરુષાર્થ થાય એમ નથી. જે બીજ હોય છે તે પોતાના આકારને છોડીને અંકુર આદિરૂપ થયેલું જોવામાં આવે છે, પણ બ્રહ્મ તો પોતાના સ્વરૂપને નહીં છોડતા જગત રૂપે જ થયેલું છે. વૃક્ષનું બીજ ફાટીને તેમાંથી અંકુર નીકળે છે એટલે બીજા પ્રદેશથી વધારે પ્રદેશમાં વ્યાપે છે, પણ જગત તો બ્રહ્મમાં જ રહેલું છે એટલે બ્રહ્મના પ્રદેશથી જરા પણ અધિક પ્રદેશમાં ફેલાયેલું નથી. બીજનું સ્વરૂપ અવયવોવાળું છે માટે તે બીજની સાથે નિરવયવ બ્રહ્મને સમાન ગણવું યોગ્ય નથી. બ્રહ્મને કોઈની પણ ઉપમા લાગુ પડે એમ નથી. બ્રહ્મને કોઈની પણ ઉપમા લાગુ પડે એમ નથી. જે બ્રહ્મ છે તે જ જગત રૂપે પ્રતીત થાય છે, પણ વાસ્તવિક રીતે જગત રૂપે થયું જ નથી. જેમ રજ્જુ સર્પ રૂપે થયેલી છે અને સર્પ રૂપે નથી પણ થયેલી, તેમ બ્રહ્મ જગત રૂપે થયેલું છે અને જગત રૂપે થયેલું પણ નથી. પોતે દ્રષ્ટા છતાં પોતાને દ્રશ્ય રૂપ માને છે, એટલા માટે ખરા સ્વરૂપનું ભાન થતું નથી. જ્યાં સુધી પોતાનું સ્વરૂપ દ્રશ્ય રૂપ મનાયું હોય ત્યાં સુધી પોતાના સ્વરૂપની સાચી સ્થિતિનો કોને અનુભવ થાય? જ્યાં સુધી ઝાંઝવાના પાણીમાં જળની ભ્રાંતિ હોય ત્યાં સુધી કશું સમજુપણું નથી. જો સમજુપણું હોય તો ઝાંઝવાના પાણીમાં જળની ભ્રાંતિ કેમ જ હોય? આત્મા નિર્મળ, સ્વયં પ્રકાશ અને વ્યાપક છે. આત્મા નિર્મળ, સ્વયં પ્રકાશ અને વ્યાપક છે, તો પણ જોવામાં આવતો નથી, માટે બહિર્મુખ લોકોની ભ્રાંતિ ભારે પ્રબળ છે. જેમ નેત્ર બીજા પદાર્થોને જુએ છે પણ પોતાના દ્રષ્ટારૂપ સ્વરૂપને જોતું નથી. કરેક્શન, દ્રષ્ટારૂપ સ્વરૂપને. જેમ નેત્ર બીજા પદાર્થોને જુએ છે પણ પોતાના દ્રષ્ટારૂપ સ્વરૂપને જોતું નથી, તેમ બહિર્મુખ લોકો દ્રશ્યને જુએ છે પણ પોતાના આત્માને જોતા નથી. જો કે દ્રષ્ટા નિર્મળ, સ્વયં પ્રકાશ, વ્યાપક અને પોતાનું સ્વરૂપ જ છે, તો પણ જેમ સઘળી ભ્રાંતિઓથી છૂટેલો જીવન મુક્ત પુરુષ દ્રશ્યને જોતો નથી, તેમ બહિર્મુખ લોકો દ્રષ્ટાને જોતા નથી. જો કે બ્રહ્મ આકાશની પેઠે વ્યાપક છે, તો પણ યત્ન કરવા છતાં પણ ભાગ્યે જ મળે છે, પરંતુ જે દ્રશ્ય છે તેને જો દ્રશ્ય રૂપે જ જોવામાં આવે તો બ્રહ્મની પ્રાપ્તિ બહુ જ દૂર છે. દ્રશ્ય જગતમાં દ્રશ્યપણાનું માર્જન કરીને જો બ્રહ્મ બુદ્ધિ કરવામાં આવે તો જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જગતને બ્રહ્મરૂપે નહીં પણ જગત રૂપે જોવામાં આવે છે, ત્યાં સુધી અત્યંત સૂક્ષ્મ એવા બ્રહ્મનું જ્ઞાન થવું ઘણું દૂર છે. બહિર્મુખ લોકો દ્રશ્યને જુએ છે પણ દ્રષ્ટાને જોતા નથી. પરંતુ હે રામ, દ્રશ્ય એ કાંઈ છે જ નહીં, કેવળ દ્રષ્ટા જ છે. જેમ સર્વશક્તિમાન રાજા સઘળું બનાવીને તેનો અનુભવ કરે છે, તેમ સર્વશક્તિમાન આત્મા સઘળું બનાવીને તેનો અનુભવ કરે છે એમ માનીએ તો જેમ રાજાને બીજા સાધનોની જરૂર પડે છે, તેમ આત્માને પણ બીજા સાધનોની જરૂર પડે છે એમ સ્વીકારવું પડે. એટલા માટે વાસ્તવિક સિદ્ધાંત એ છે કે નિર્વિકાર આત્મા જ
તે દ્રશ્ય પદાર્થો રૂપે ઉદય પામે છે. તેથી આત્મામાં લૌકિક રીતનું દ્રષ્ટાપણું કે દ્રશ્યપણું કાંઈ નથી. જે દ્રષ્ટા છે તે જ સર્વાત્મક હોવાથી દ્રશ્યરૂપ છે. એટલે તેમાં લૌકિક રીતનું દ્રષ્ટાપણું કે દ્રશ્યપણું સંભવતું નથી. જેમ શેરડીનો રસ જ ધોળી ખાંડરૂપ થાય છે અને વસંતનો રસ જ ફળ, પુષ્પ તથા લતારૂપ થાય છે, તેમ બ્રહ્મ જ જીવરૂપ થયેલ છે અને દેહરૂપ પણ થયેલ છે. જેમ શેરડીનો રસ તથા વસંતનો રસ પોતાનું રસપણું નહીં છોડતા જ ખાંડરૂપ અને ફળ આદિરૂપ થાય છે, તેમ ચૈતન્ય પોતાના ચૈતન્યપણાને નહીં છોડતા જ દ્રષ્ટારૂપ અને દ્રશ્યરૂપ થાય છે. અનુભવરૂપ જે આત્મા છે તે પોતાની અંદર જ જગતરૂપ સ્વપ્નને જુએ છે. જેમ પૃથ્વી સંબંધી શેરડીના રસમાં ખાંડપણું, ગોળપણું તથા સાકરપણું થાય છે, તેમ આત્મામાં જ ચિત્તપણું, અહંકારપણું તથા પંચભૂતપણું વગેરે થાય છે. જેમ પૃથ્વીનો રસ જ પોતાનાથી અભિન્ન અનેક વનખંડો રૂપે ઉદય પામે છે એ વાત નિસંશય છે, તેમ આત્મા જ પોતાનાથી અભિન્ન અનેક દ્વૈત ખંડો રૂપે ઉદય પામે છે એ વાત નિસંશય છે. આત્માથી આત્મામાં જ પ્રકાશ પામતા આત્માના જ વિલાસરૂપ ચિત્ત આદિ વૃક્ષો, દેહ આદિ દ્રશ્યોરૂપી સેંકડો શાખાઓથી સંપન્ન છે. આત્માથી આત્મામાં જ પ્રકાશ પામતા આત્માના જ વિલાસરૂપ ચિત્ત આદિ વૃક્ષો, દેહ આદિ દ્રશ્યોરૂપી સેંકડો શાખાઓથી સંપન્ન છે અને તેમનો આત્મજ્ઞાન વિના અંત જોવામાં આવતો નથી. જેમ પૃથ્વીનો રસ પ્રત્યેક વનખંડો રૂપ થઈને પોતપોતાના રસોનો ચમત્કાર દેખાડે છે, તેમ બ્રહ્મ પ્રત્યેક બ્રહ્માંડ રૂપ થઈને પોતપોતાના જુદા જુદા ભોગોનો ચમત્કાર દેખાડે છે. જે જીવનો જે સંસ્કાર જે રીતે ઉદય પામે છે, તે જીવના તે સંસ્કારને તે રીતે સંસારરૂપ થઈને ચૈતન્ય બ્રહ્મ અનુસરે છે. એવા અનેક સંસારોમાં કેટલાક જીવોના સંસાર પરસ્પર મળે છે અને તેઓમાં જીવો પોતાની મેળે વિહાર કરીને ઘણે કાળે શાંત થઈ જાય છે. હે રામ, તમે પરમ સૂક્ષ્મ દ્રષ્ટિરૂપ જ્ઞાન ચક્ષુ વડે જુઓ તો પરમાણુના મધ્યોમાં પણ હજારો સંસારોના સમૂહો રહે છે. જેમ તલમાં તેલ રહ્યું છે, તેમ ચિત્તમાં, આકાશમાં, પથરામાં, જ્વાળામાં, વાયુમાં અને જળમાં લાખો સંસારો રહ્યા છે. આ સઘળા ચિત્તના વિકારો છે. એટલા માટે જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે જીવ બ્રહ્મરૂપ થાય છે. આ સઘળા ચિત્તના વિકારો છે એટલા માટે જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે જીવ બ્રહ્મરૂપ થાય છે. એ શુદ્ધ ચૈતન્ય સર્વવ્યાપક છે. એટલા માટે જેમ કોઈ સમયે આપણા અને પરાયા સ્વપ્નો મળી જાય છે, તેમ સંસારો પણ મળી જાય છે. બ્રહ્મા આદિ પુરુષોને પણ પોતાના સ્વરૂપમાં જ ભ્રાંતિને લીધે આ બ્રહ્માંડ રૂપી લાંબુ અને મોટું સ્વપ્ન પોતાની અંદર જ ઉઠેલું છે. કેટલાક જીવો એક સંસારરૂપી સ્વપ્નમાંથી બીજા સંસારરૂપી સ્વપ્નમાં અને બીજા સંસારરૂપી સ્વપ્નમાંથી ત્રીજા સંસારરૂપી સ્વપ્નમાં જાય છે. એટલે એમ જતાં જતાં વાસનાઓ દ્રઢ થવાથી ચિત્તમાં કલ્પાયેલા ભીત આદિ પદાર્થો જ બહારના ભીત આદિ પદાર્થો રૂપે અત્યંત દ્રઢ પ્રતીત થાય છે. ચૈતન્ય જ્યાં જે આકારની ભાવના કરે છે ત્યાં તરત જ તે રૂપ જ થઈ જાય છે. વાસનાના ઉદય પ્રમાણે વિવર્ત પામવાનું ચૈતન્યમાં સામર્થ્ય જ છે. એ સામર્થ્યને લીધે સ્વપ્નમાં જે જોવામાં આવે છે તે પણ સ્વપ્નના સમયમાં સાચું જ જણાય છે. જેમ પાંદડા, લતાઓ, પુષ્પો તથા ફળો બીજમાં જ રહેલા છે, તેમ સમસ્ત વાસનાઓ ચૈતન્યમાં જ રહેલી છે. કરેક્શન: જગતની જગ્યાએ ચૈતન્યની અંદર જીવરૂપ પરમાણુઓ અને જીવોની અંદર જગતરૂપ પરમાણુઓ પ્રતીત થાય છે. એ આશ્ચર્ય નથી, કારણ કે જીવ અને જગત એ બંને બ્રહ્મરૂપ હોવાથી આકાશમાં આકાશ તુલ્ય છે. આમ સમજીને તમે જગતોની અને જીવોની પરસ્પર સ્થિતિ કેમ સંભવે એ ભ્રાંતિને છોડી દો. ચૈતન્યરૂપ જીવ પોતાના જ અંશરૂપ દેશ, કાળ, ક્રિયાઓ અને દ્રવ્યોથી જગતને જાણે. ચૈતન્યરૂપ જીવ પોતાના જ અંશરૂપ દેશ, કાળ, ક્રિયાઓ અને દ્રવ્યોથી જગતને જાણે તે જગત બીજા હોય એમ માની લે છે, પણ તે જગત કોઈ રીતે જીવથી ભિન્ન સંભવતા નથી. બ્રહ્માથી માંડીને કીડા પર્યંતના જીવોને સ્વપ્નની પેઠે પોતાની અંદર પોતાની મેળે જ દેખાતું આ ચૈતન્યના અંશરૂપ શરીર
ભ્રાંતિથી સ્થૂળ શરીર રૂપે માની લેવામાં આવ્યું છે. જે કાંઈ આ જગત સ્ફુરેલું છે તેનું નિરૂપણ કરતા વાસ્તવિક રીતે તેનો કોઈ પણ અંશ બ્રહ્મથી જુદો પડતો નથી. જે કાંઈ આ જગત સ્ફુરેલું છે તેનું નિરૂપણ કરતા વાસ્તવિક રીતે તેનો કોઈ પણ અંશ બ્રહ્મથી જુદો પડતો નથી. ચૈતન્યના સૂક્ષ્મ અંશોરૂપ જીવો પોતાના રૂપ જગતની ભ્રાંતિને લીધે જુદું માનીને તેનો સ્વાદ લીધા કરે છે. અત્યંત વિસ્તીર્ણ આકારવાળો આ બ્રહ્માંડરૂપી વનખંડ જે ચૈતન્યના એક પરમાણુ રૂપ છે અને તે નેત્ર આદિ ઇન્દ્રિયોરૂપ પુષ્પોમાંથી જુદા જુદા રૂપ આદિના જ્ઞાનરૂપ સુગંધો કાઢ્યા કરે છે, તે અમસ્તો જ જોવામાં આવે છે. દ્રશ્યના બીજરૂપ ચૈતન્ય સર્વવ્યાપક છે અને અવિનાશી છે. દ્રશ્યના બીજરૂપ ચૈતન્ય સર્વવ્યાપક છે અને અવિનાશી છે. તેથી સઘળા બ્રહ્માંડને જોવા માટે અજ્ઞાની જીવ પોતાથી બહાર જુએ છે અને જ્ઞાની જીવ પોતાની અંદર જ જુએ છે. દ્રશ્યના બીજરૂપ ચૈતન્ય સર્વવ્યાપક છે અને અવિનાશી છે. તેથી સઘળા બ્રહ્માંડને જોવા માટે અજ્ઞાની જીવ પોતાથી બહાર જુએ છે અને જ્ઞાની જીવ પોતાની અંદર જ જુએ છે. બ્રહ્માંડ રૂપ દ્વૈતને જોવાને ઘણા કાળનો અભ્યાસ થવાને લીધે જીવ તે બ્રહ્માંડમાં પોતાની અધોગતિ અને ઉર્ધ્વગતિ થયાનું ભ્રાંતિથી જ માની લે છે. જેમ એક સ્વપ્ન પછી બીજા સ્વપ્નને અને બીજા સ્વપ્ન પછી ત્રીજા સ્વપ્નને એમ વારંવાર સ્વપ્નોને જોયા કરતો માણસ શિખર ઉપરથી ખસી પડેલી શીલાની જેમ મોટા ખાડાઓમાં શિખર ઉપરથી ખસી પડેલી શીલાની જેમ મોટા ખાડાઓમાં અથડાયા કરે છે, તેમ એક સંસાર પછી બીજા સંસારને અને બીજા સંસાર પછી ત્રીજા સંસારને એમ વારંવાર સંસારોને જોયા કરતો અજ્ઞાની જીવ જન્મ મરણરૂપી મોટા ખાડાઓમાં અથડાયા કરે છે. વાસ્તવિક રીતે અખંડ તત્વથી જુદા નહીં પડતા અને જુદા જુદા શરીરો રૂપે સ્ફુરેલા જીવોમાં કેટલાય જ્ઞાની જીવો ભ્રાંતિ રહિત પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે અને કેટલાક અજ્ઞાની જીવો દેહાદિકથી મળી ગયેલા છે. વાસ્તવિક રીતે અખંડ તત્વથી જુદા નહીં પડતા અને જુદા જુદા શરીરો રૂપે સ્ફુરેલા જીવોમાં કેટલાય જ્ઞાની જીવો ભ્રાંતિ રહિત પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે અને કેટલાયક અજ્ઞાની જીવો દેહાદિકથી મળી ગયેલા છે. કેટલાય જ્ઞાનીઓ બ્રહ્માંડને તથા જીવોને પોતાની અંદર ઉઠેલી ભ્રાંતિ રૂપ જ સમજે છે અને તેઓ તો આ જોવામાં આવતા વિશાળ જગતને સ્વપ્ન જેવું મિથ્યા જ માને છે. કેટલાક જ્ઞાનીઓ બ્રહ્માંડને તથા જીવોને પોતાની અંદર ઉઠેલી ભ્રાંતિ રૂપ જ સમજે છે અને તેઓ તો આ જોવામાં આવતા વિશાળ જગતને સ્વપ્ન જેવું મિથ્યા જ માને છે. ચૈતન્ય સર્વવ્યાપક અને સર્વાત્મક છે. ચૈતન્ય સર્વવ્યાપક અને સર્વાત્મક છે. તેથી બ્રહ્માંડનું બહાર જણાવવું પણ ચૈતન્યની સત્તાથી છે અને અંદર જણાવવું તે પણ ચૈતન્યની સત્તાથી જ છે. જ્યાં ચૈતન્ય હોય ત્યાં તેના વિવર્તનો ઉદય પણ હોય એ સ્વાભાવિક છે. સઘળા જીવો વ્યાપક ચૈતન્યની અંદર પ્રતિભાસ રૂપ છે. તેઓની અંદર જે અન્ય જીવો ઉદય પામે છે અને તેમની પણ અંદર વળી જે અન્ય જીવો ઉદય પામે છે તે સઘળા જીવો પણ ચૈતન્યની વ્યાપકતાને લીધે ચૈતન્યની અંદર જ પ્રતિભાસ રૂપ છે. જીવની અંદર જીવ થાય છે અને વળી તેની અંદર પણ જીવ થાય છે. જેમ કેળના થાંભલામાં એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું અને ત્રીજાની અંદર ચોથું, એમ અંદર અંદર અનેક છોતરાઓ હોય છે, તેમ સર્વ સ્થળના જીવોમાં પણ એકની અંદર બીજા, બીજાની અંદર ત્રીજા અને ત્રીજાની અંદર ચોથા, એમ અંદર અંદર અનેક જીવો છે. કરેક્શન. જેમ સોનું જાણવામાં આવે, સોનું લખવાનું છે. જેમ સોનું જાણવામાં આવે ત્યારે સોનામાં પ્રતીત થયેલું કડા વગેરે પણ નષ્ટ થઈ જાય છે, તેમ બ્રહ્મ તત્વ જાણવામાં આવે ત્યારે બહારનું ને અંદરનું સઘળું દ્વૈત નષ્ટ થઈ જાય છે. જેમ સોનું જાણવામાં આવે ત્યારે સોનામાં પ્રતીત થયેલું કડા વગેરે પણ નષ્ટ થઈ જાય છે, તેમ બ્રહ્મ તત્વ જાણવામાં આવે ત્યારે બહારનું અને અંદરનું સઘળું દ્વૈત નષ્ટ થઈ જાય છે. જે પુરુષને હું કોણ છું અને આ જગત શું છે એવો પ્રૌઢ વિચાર ઉત્પન્ન થતો નથી, તેના મનમાંથી આ અનાદિકાળનો જીવપણાના દુઃખનો ભ્રમ કદી છૂટતો નથી. જે પુરુષને હું કોણ છું અને આ જગત શું છે એવો પ્રૌઢ વિચાર ઉત્પન્ન થતો નથી, તેના મનમાંથી આ અનાદિકાળનો જીવપણાના દુઃખનો ભ્રમ કદી છૂટતો નથી.
વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલો વિચાર જ સફળ થાય છે, પણ રાગવાળાએ કરેલો વિચાર સફળ થતો નથી. વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલો વિચાર જ સફળ થાય છે, પણ રાગવાળાએ કરેલો વિચાર સફળ થતો નથી. જે સુબુદ્ધિવાળા પુરુષને દિવસે દિવસે સંસારના સુખોની લાલચ પાતળી થતી જતી હોય છે, તે પુરુષનો વિચાર ફળદાયી થાય છે. જે સુબુદ્ધિવાળા પુરુષને દિવસે દિવસે સંસારના સુખોની લાલચ પાતળી થતી જતી હોય છે, તે પુરુષનો વિચાર ફળદાયી થાય છે. જેમ ઔષધનો અભ્યાસ રાખવામાં આવે તો આરોગ્યની પ્રાપ્તિ થાય છે, તેમ ઇન્દ્રિયોને જીતવાનો અભ્યાસ રાખવામાં આવે તો વિવેક ફળદાયી થાય છે. જે પુરુષને વાતચીત કરવામાં જ વિવેક હોય છે, પણ મનમાં વિવેક હોતો નથી, તેણે અવિવેકીપણું નહીં છોડેલું હોવાથી તેને તે અવિવેકીપણું બહુ દુઃખ આપે છે. જે પુરુષને વાતચીત કરવામાં જ વિવેક હોય છે, પણ મનમાં વિવેક હોતો નથી, તેણે અવિવેકીપણું નહીં છોડેલું હોવાથી તેને તે અવિવેકીપણું બહુ દુઃખ આપે છે. ચિત્રમાં આલેખેલો પ્રકાશિત અગ્નિ જેમ કશું કામ કરતો નથી, તેમ કેવળ વાતચીતમાં કરવામાં જ રાખેલો વિવેક કશું કામ કરતો નથી. ચિત્રમાં આલેખેલો પ્રકાશિત અગ્નિ જેમ કશું કામ કરતો નથી, તેમ કેવળ વાતચીત કરવામાં જ રાખેલો વિવેક કશું કામ કરતો નથી. જેમ પવનનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી, પણ સ્પર્શથી જ તેનો અનુભવ થાય છે, તેમ વાત કરવાથી વિવેક થયો જણાતો નથી, પણ ભોગની ઈચ્છા પાતળી પડવાથી જ વિવેક થયો જણાય છે. જેમ પવનનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી, પણ સ્પર્શથી જ તેનો અનુભવ થાય છે, તેમ વાત કરવાથી વિવેક થયો જણાતો નથી, પણ ભોગની ઈચ્છા પાતળી પડવાથી જ વિવેક થયો જણાય છે. જેમ ચિત્રમાં આલેખેલું અમૃત ખરું અમૃત નથી, જેમ ચિત્રમાં આલેખેલો અગ્નિ ખરો અગ્નિ નથી, અને જેમ ચિત્રમાં આલેખેલી સ્ત્રી ખરી સ્ત્રી નથી, તેમ વાતચીતમાં દેખાડેલો વિવેક ખરો વિવેક જ નથી, એમ સમજો. પ્રથમ વિવેકથી રાગ અને દ્વેષ ઓછો થાય છે, તથા તેનું મૂળ અજ્ઞાન ઓછું થાય છે, અને તે પછી ઇષ્ટ વિષયોને મેળવવાની અને અનિષ્ટ વિષયોને દૂર કરવાની પ્રવૃત્તિ ક્ષીણ થઈ જાય છે. આ પ્રમાણે થયું હોય ત્યારે વિવેક પ્રાપ્ત થયો સમજવો. જેને વિવેક પ્રાપ્ત થયો હોય તે પુરુષ પતિત પાવન છે, અને તે જીવન મુક્તિનું પાત્ર છે. જેને વિવેક પ્રાપ્ત થયો હોય તે પુરુષ પતિત પાવન છે, અને તે જીવન મુક્તિનું પાત્ર છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જીવન ખંડકાવતાર નામનો સર્ગ 18મો સમાપ્ત. સર્ગ 19મો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરીય અવસ્થાનું વર્ણન. આ 19મા સર્ગમાં ઉપાસના પ્રમાણે ફળની પ્રાપ્તિ, બોધથી સત્ય આત્મસ્થિતિની પ્રાપ્તિ, જાગ્રત સ્વપ્ન તથા સુષુપ્તિ અને તુરીય સ્થિતિ કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સઘળા જીવોના બીજરૂપ પરબ્રહ્મ આકાશની જેમ વ્યાપક છે, તેથી તે જીવોની અંદર પણ રહેલા છે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, સઘળા જીવોના બીજરૂપ પરબ્રહ્મ આકાશની જેમ વ્યાપક છે, તેથી તે જીવોની અંદર પણ રહેલા છે. આથી જીવોની અંદરના ભાગમાં જે જગત છે તેમાં પણ અનેક જીવો રહેલા છે. ચૈતન્યિક રસ પરબ્રહ્મથી કોઈ પણ પ્રદેશ ખાલી નથી. ચૈતન્યિક રસ પરબ્રહ્મથી કોઈ પણ પ્રદેશ ખાલી નથી. એટલા માટે કેળના થાંભલાના છોતરાની જેમ એક એક જીવની અંદર અન્ય અન્ય જીવ રહેલા છે. વળી પૃથ્વીના ઉદરમાં કીડાઓની પેઠે એક એક જીવની અંદર બીજા ઘણા ઘણા જીવો પણ રહેલા છે. જેમ ગ્રીષ્મ ઋતુમાં દેહની અંદરના મળમાં તથા પસીનામાં જે કીડાઓ રહે છે તેઓ પણ દેહની અંદર જ રહેલા કહેવાય છે. તેમજ જે જીવો પરબ્રહ્મની અંદર રહેનારા જીવોમાં રહે છે તેઓ પણ પરબ્રહ્મમાં જ રહે છે. શુદ્ધ ચૈતન્યરૂપ પરબ્રહ્મ જ્યાં જ્યાં દ્રશ્યપણે રહેલું છે ત્યાં ત્યાં તે દ્રશ્યની અંદર તેના ભોગતા જીવો પણ રહેલા છે. એ જીવો પોતપોતાના કલ્યાણ માટે વિચિત્ર પ્રકારની ઉપાસનાઓના ક્રમોથી જે રીતે યત્ન કરે છે તે રીતને અનુસરતા ફળોને તરત પ્રાપ્ત થાય છે. એટલે દેવતાઓનું યજન કરનારા જીવો દેવતાઓને પ્રાપ્ત થાય છે. યક્ષોનું યજન કરનારા જીવો યક્ષોને પ્રાપ્ત થાય છે. હિરણ્યગર્ભનું યજન કરનારા જીવો હિરણ્યગર્ભને પ્રાપ્ત થાય છે. અને પરબ્રહ્મનું યજન કરનારા જીવો પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે.
આમ છે એટલા માટે તુચ્છનો ત્યાગ કરીને અતુચ્છ પરબ્રહ્મનો જ આશ્રય કરવો યોગ્ય છે. અને પરબ્રહ્મનું યજન કરનારા જીવો પરબ્રહ્મને પ્રાપ્ત થાય છે. આમ છે એટલા માટે તુચ્છનો ત્યાગ કરીને અતુચ્છ પરબ્રહ્મનો જ આશ્રય કરવો યોગ્ય છે. ભૃગુનો પુત્ર શુક્ર પોતાની જ્ઞાન શક્તિ નિર્મળ હોવાને લીધે મુક્ત હતો, પણ પ્રથમ દેખાયેલા અપ્સરારૂપ દ્રશ્યથી સ્વાભાવિક રીતે તુરત બંધાઈ ગયો. જગતમાં બાળકની જ્ઞાન શક્તિ પ્રથમ કાચી અને કૂણી હોય છે. જ્યાં સુધી તેને સંસાર સંબંધી વ્યસનોનો તાપ ન લાગ્યો હોય ત્યાં સુધી તેને જેવું વલણ આપીએ તેવું આપી શકાય છે. પણ સંસાર સંબંધી વ્યસનોના તાપો લાગવાથી જ્ઞાન શક્તિ કઠિન થઈ ગયા પછી તેને બીજી વ્યુત્પત્તિ આપી શકાતી નથી. એટલા માટે એ જ્ઞાન શક્તિ કૂણી હોય ત્યારે જ તેને બ્રહ્મભાવની વ્યુત્પત્તિ આપવી, પણ જીવપણા આદિ ખોટા ભાવની વ્યુત્પત્તિ આપવી નહીં. રામ બોલ્યા, હે ભગવાન, જાગ્રત અવસ્થા અને સ્વપ્નાવસ્થા એ બેમાં શો ભેદ છે તે આપે કહેવો જોઈએ. જાગ્રત પણ અપરોક્ષ અનુભવમાં આવે છે અને સ્વપ્ન પણ અપરોક્ષ અનુભવમાં આવે છે. તે છતાં જાગ્રત અવસ્થા સાચી કેમ કહેવાય છે અને સ્વપ્ન મિથ્યા ભ્રમ છે એમ કેમ કહેવાય છે? મિથ્યા ભ્રમ, જાગ્રતના જીવો કાઢી નાખો અને મિથ્યા. જાગ્રત પણ અપરોક્ષ અનુભવમાં આવે છે અને સ્વપ્ન પણ અપરોક્ષ અનુભવમાં આવે છે. તે છતાં જાગ્રત અવસ્થા સાચી કેમ કહેવાય છે અને સ્વપ્ન મિથ્યા ભ્રમ છે એમ કેમ કહેવાય છે? વશિષ્ઠ બોલ્યા, જેના પદાર્થોમાં સ્થિરતાની પ્રતીતિ થાય છે તે જાગ્રત કહેવાય છે, અને જેના પદાર્થોમાં અસ્થિરતાની પ્રતીતિ થાય છે તે સ્વપ્ન કહેવાય છે. સ્વપ્ન પણ જો કાળાંતરમાં રહે તો જાગ્રત કહેવાય, અને જાગ્રત પણ જો કાળાંતરમાં ન રહે તો તે સ્વપ્ન કહેવાય. આ પ્રમાણે જાગ્રત સ્વપ્નપણાને પામે છે અને સ્વપ્ન જાગ્રતપણાને પામે છે. એ જાગ્રતમાં અને સ્વપ્નમાં સ્થિરપણા અને અસ્થિરપણા વિના બીજો કશો ભેદ નથી, કારણ કે સ્થિરપણા અને અસ્થિરપણા વિના એ બે અવસ્થાઓનો બીજો સઘળો અનુભવ સર્વત્ર અને સર્વદા સરખો જ છે. સ્વપ્ન પણ સ્વપ્નના સમયમાં સ્થિરતાથી યુક્ત જણાય તો જાગ્રતપણાને પામી શકે છે, અને જાગ્રત પણ જો જાગ્રતના સમયમાં અસ્થિર જણાય તો સ્વપ્નપણાને પામી શકે છે. સ્વપ્ન પણ પોતાના સમયમાં પોતાની સ્થિરતાને જાગ્રત કહેવાઈ શકે છે, અને જાગ્રતને પણ અસ્થિરતાથી સ્વપ્ન સમજીએ તો સ્વપ્ન જ છે. જ્યાં સુધી જે સ્થિર જાણવામાં આવે ત્યાં સુધી તે જાગ્રત જ છે, પણ જો ક્ષણભંગુર સમજવામાં આવે તો સ્વપ્નરૂપ થઈ જાય છે. આ કેમ થાય છે તે સંબંધમાં હું કહું છું તે તમે સાંભળો. શરીરને વિશે તેજ, વીર્ય અને જીવ ધાતુ ઇત્યાદિ નામોથી કહેવાતું જીવન તત્વ છે, અને તે જીવન તત્વથી જીતાય છે. શરીરને વિશે તેજ, વીર્ય અને જીવ ધાતુ ઇત્યાદિ નામોથી કહેવાતું જીવન તત્વ છે, અને તે જીવન તત્વથી જીવાય છે. જીવાય. જ્યારે પ્રાણવાયુની પ્રેરણાથી જીવન તત્વ હૃદયમાંથી શરીરમાં પ્રસરે છે ત્યારે શરીર મનથી, કર્મથી અને વાણીથી વ્યવહાર કરે છે. એ જીવન તત્વ જ્યારે અંદરની નાડીઓમાં પ્રસરે છે ત્યારે સ્વપ્નાવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે જાગ્રતમાં દેખાયેલો જગતરૂપી ભ્રમ જેમાં લીન થઈ રહ્યો હોય છે એવા ચિત્તમાં જાગ્રતના સરખું સઘળું જ્ઞાન ઉદય પામે છે. એ જીવન તત્વ જ્યારે નેત્ર આદિ છિદ્રોમાં પ્રસરે છે ત્યારે અનેક પ્રકારના આકારોથી તથા વિકારોથી ભરપૂર એવા આ પોતામાં જ રહેલા જગતને તે બહાર જુએ છે, એટલે જાગ્રત અવસ્થા પ્રાપ્ત થઈ કહેવાય છે. જોકે જાગ્રત અને સ્વપ્ન એ બંને અવસ્થાઓના અનુભવમાં અપરોક્ષપણું સરખું જ છે, તો પણ જેના અનુભવમાં સ્થિરપણાની કલ્પના કરી લેવામાં આવે છે તેને જાગ્રત માની લેવામાં આવે છે. આ પ્રમાણે મેં સ્વપ્નની અને જાગ્રતની પદ્ધતિ કહી. હવે સુષુપ્તિ આદિની પદ્ધતિ કહું છું તે સાંભળો. કાયિક, વાચિક અને માનસિક એ ત્રણેય જાતના વિક્ષેપ હોય ત્યારે જાગ્રત કહેવાય છે. કાયિક તથા વાચિક વિક્ષેપ મટી જઈને કેવળ માનસિક વિક્ષેપ પ્રવર્તે ત્યારે સ્વપ્ન કહેવાય છે, અને માનસિક વિક્ષેપ પણ મટી જતાં જીવન તત્વ શાંત તથા સ્વસ્થપણાથી રહે ત્યારે સુષુપ્તિ કહેવાય છે. માનસિક વિક્ષેપ પછી પણ લખવાનું. અને માનસિક વિક્ષેપ પણ મટી જતાં જીવન તત્વ શાંત તથા સ્વસ્થપણાથી રહે ત્યારે સુષુપ્તિ કહેવાય છે.
જેમ વાયુવિહીન ઘરમાં રહેલો દીવો ચલન રહિત થઈને માત્ર પ્રકાશ જ કરે છે, તેમ સુષુપ્તિમાં હૃદયાકાશમાં રહેલું જીવન તત્વ સમતાને પ્રાપ્ત થયેલા પ્રાણવાયુથી ક્ષોભ ન પામતા વિક્ષેપ રહિત રહીને માત્ર પ્રકાશ જ કરે છે. આ સ્થિતિમાં રહેલું જીવન તત્વ નાડીઓમાં પ્રસરતું નથી, તેથી તે સમયે સ્વપ્ન થતું નથી, અને તે નેત્ર આદિ છિદ્રોમાં પ્રસરતું નથી, તેથી જાગ્રત અવસ્થા પણ હોતી નથી. તલમાં તેલની પેઠે, હિમમાં શીતની પેઠે અને ઘીમાં ચિકાશની પેઠે જીવન તત્વ સુષુપ્તિ દશામાં અંદર જ સ્ફુરે છે. સુષુપ્તિ દશામાં જીવન તત્વનો અને બ્રહ્મનો અભેદ થઈ જતો નથી, પણ એ જીવન તત્વ નામનો બ્રહ્મનો અંશ ઘણી ખરી ઉપાધિનો લય થવાને લીધે વાયુ વગરના પ્રદેશમાં રહેલા દીવાની જેમ માત્ર પ્રકાશ કરવારૂપ સ્થિતિને પ્રાપ્ત થાય છે. ચિત્તમાંથી સઘળા વ્યવહારોનો ઉપરામ થતાં શાસ્ત્ર દ્વારા સર્વમાં ચૈતન્યની એકતા જાણી વિચાર તથા એકાગ્રતા આદિ પ્રયત્નોથી જ્યારે સ્વરૂપનો સાક્ષાત્કાર પ્રાપ્ત થાય, ત્યારે જાગ્રતમાં, સ્વપ્નમાં તથા સુષુપ્તિમાં વ્યવહાર કરતા છતાં પણ તુરીય અવસ્થા પ્રાપ્ત થયેલી કહેવાય છે. પ્રાણવાયુઓ સુષુપ્તિમાં સૌમ્યપણું પામે છે, ત્યારે જ્યારે અદ્રષ્ટના પરિપાક આદિ કિરણોથી વિષમપણું પામીને જીવન તત્વને ચલાયમાન કરે છે, ત્યારે તે જીવન તત્વ તે ભોગોને આપનારા પૂર્વ સંસ્કારો જાગ્રત થવાથી ચિત્તરૂપે ઉદય પામે છે. આમ ઉદય પામીને તે પોતાની અંદર રહેલા વિસ્તીર્ણ જગતની ખટપટને જાગ્રતના જેવા ઉત્પત્તિ તથા નાશ આદિ ક્રમોના ભ્રમો સહિત તરત અન્ય રૂપે જુદા જુએ છે. આ સ્વપ્ન કહેવાય છે. જેમ યોગી બીજમાં રહેલા ઝાડને યોગ શક્તિથી સંપૂર્ણ વિસ્તારવાળું જુએ છે, તેમ સ્વપ્નમાં જીવન તત્વ પોતામાં જ રહેલા જગતને જાગ્રતના જેવા સંપૂર્ણ વિસ્તારવાળું જુએ છે. પ્રાણવાયુઓ જ્યારે જીવન તત્વને જરાક ચલાયમાન કરે છે, ત્યારે સૂતેલું તે જીવન તત્વ માત્ર હું છું એટલું જાણવા લાગે છે, અને પ્રાણવાયુઓ જ્યારે એને અત્યંત ચલાયમાન કરે છે, ત્યારે તે જીવન તત્વ પોતાની આકાશમાં ગતિ થતી દેખે છે. સૂતેલો એ જીવ જ્યારે નાડીઓની અંદર રહેલા કફના દ્રવથી ભીંજાઈ જાય છે, ત્યારે તે પોતાની અંદર જ વરસાદ અથવા જળાશય આદિના સંભ્રમનો અનુભવ કરે છે. જેમ પુરુષને પોતાની અંદર જ પોતાની સુગંધનો અનુભવ થાય છે, જેમ પુષ્પને પોતાની અંદર જ પોતાની સુગંધનો અનુભવ થાય છે, તેમ જીવને પોતાને વિશે સ્વપ્નમાં વરસાદ આદિનો અનુભવ થાય છે. જ્યારે એ સૂતેલો જીવ નાડીઓની અંદર રહેલા પિત્ત આદિથી દબાય છે, ત્યારે પોતાને વિશે થતા ગ્રીષ્મ ઋતુ આદિના ભારે આડંબરને જાણે તે સઘળો આડંબર બહાર થતો હોય એવી રીતે અનુભવે છે. જ્યારે એ સૂતેલો જીવ નાડીઓની અંદર રહેલા રુધિરથી ભીંજાઈ જાય છે, ત્યારે પોતાની અંદર જ રાતા થઈ ગયેલા દેશકાળોને જાણે બહાર દેખાતા હોય એમ જુએ છે અને રુધિરમાં ડૂબી જાય છે. પોતે અનુભવરૂપ હોવાને લીધે તે સમયે એવા અનુભવો કરે છે. પ્રાણવાયુએ ચલાયમાન કરેલો અને નિદ્રા પામેલો એ જીવ પોતે જે વાસનાનું સેવન કરતો હોય છે, તે વાસનાઓને જાણે ઇન્દ્રિયો આદિથી બહાર જોતો હોય તેમ અંદર જ જુએ છે. અંદર દેખાતા છતાં આ સગળું બહાર છે એવી પ્રતીતિ થાય છે. જીવ સ્વપ્નને લીધે ચક્ષુ આદિ છિદ્રોમાં નહીં પહોંચતા પોતે અંદર જ ક્ષોભ પામે છે, અને તેમ થતાં પોતાની જ્ઞાન શક્તિથી પોતાની અંદર જ તુરત અનુભવ કરે છે. તેથી તેની એ સ્થિતિ સ્વપ્ન કહેવાય છે. એ જીવ જ્યારે પ્રાણવાયુથી ક્ષોભ પામીને ઇન્દ્રિયોના છિદ્રોમાં પ્રસરીને બહાર શબ્દ આદિ વિષયોનો અનુભવ કરે છે, ત્યારે તે જાગ્રત અવસ્થાવાળો કહેવાય છે એમ મહાત્મા મુનિઓ કહે છે. હે રામ, હવે તમે આ વાત સમજી ચૂક્યા છો, તમારા મનમાં સદવિચાર પામી ચૂક્યા છો, માટે હવેથી તમારે કદી પણ મિથ્યારૂપ જગતને સાચું માનવું નહીં. જગતને સાચું માનવાથી આધ્યાત્મિક, આધિભૌતિક તથા આધિદૈવિક નિમિત્તોને લીધે પોતાનામાં મરણ અને દોષો પ્રાપ્ત થયાની મિથ્યા સંભાવના થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્ત, તુરીય સ્વરૂપ વિચાર નામનો સર્ગ 19મો સમાપ્ત. સર્ગ 20મો. જગત મનની ભ્રાંતિરૂપ છે. આ 20મા સર્ગમાં જગત એ મનની ભ્રાંતિ છે, અને જો આત્મજ્ઞાન થાય તો ચિત્ત તથા જગત આત્મા જ છે એવો અનુભવ થાય છે, એનું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ,
મનનો સ્વભાવ સમજાવવા માટે મેં તમને આ સઘળું જાગ્રત આદિ અવસ્થાનું વર્ણન કહ્યું. બીજા કોઈ પ્રયોજનથી કહ્યું નથી. જેમ લોઢાનો ગોળો અગ્નિના સંપર્કથી અગ્નિપણાને પ્રાપ્ત થાય છે, તેમ દ્રઢ નિશ્ચયવાળું ચિત્ત જે પદાર્થની બહુ ભાવના કરે છે તે પદાર્થરૂપપણાને પ્રાપ્ત થાય છે. એક અધિષ્ઠાનમાં સારા પદાર્થો, દુષ્ટ પદાર્થો છોડવું અને ગ્રહણ કરવું ઇત્યાદિ કલ્પનાઓ મન વડે જ કરેલી છે. એટલા માટે મનની ચપળતાથી થયેલી એ સઘળી કલ્પનાઓ સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. તે તો અનિર્વચનીય જ છે. મલિન મન જ મોહ ઉત્પન્ન કરનાર છે અને તે જ જગતની સ્થિતિનું કારણ છે. મન જ જગતરૂપ હોવાથી જગતને બનાવે છે. જે મન છે તે જીવ છે. એટલા માટે મનને જો શુભ માર્ગમાં જોડવામાં આવે તો જગતમાં જે સિદ્ધિઓ છે તે સઘળી પ્રાપ્ત થાય છે. કારણ કે સઘળી સિદ્ધિ મનનો જય કરવાથી જ મળે છે. જો સ્થૂળ દેહ જીવ હોય તો એનો એ દેહ હોવા છતાં મહાબુદ્ધિમાન શુક્રાચાર્યને સેંકડો જન્માંતરના ભ્રમરૂપ જુદા જુદા દેહો કેમ પ્રાપ્ત થાય? આમ છે એટલા માટે જે મન છે તે જીવ છે અને સ્થૂળ શરીર તો મનને લીધે જ ચેતના પામે એવું છે. એ મન દ્રઢ વાસનાથી જેવા આકારની ભાવના કરે છે તેવા આકારને પ્રાપ્ત થાય છે. એમાં કશો સંશય નથી. મન દ્રઢ ભાવનાથી સર્વ આકારની પ્રાપ્તિ કરવામાં સમર્થ છે. એટલા માટે અતુચ્છ, પરિશ્રમ રહિત, ઉપાધિ વગરનું અને ભ્રમ વગરનું જે બ્રહ્મપદ છે તેનું જ યત્નપૂર્વક અનુસંધાન કરો. મન દ્રઢ ભાવનાથી સર્વ આકારની પ્રાપ્તિ કરવામાં સમર્થ છે. એટલા માટે અતુચ્છ, પરિશ્રમ રહિત, ઉપાધિ વગરનું અને ભ્રમ વગરનું જે બ્રહ્મપદ છે તેનું જ યત્નપૂર્વક અનુસંધાન કરો. એટલે તમે બ્રહ્મપણાને પ્રાપ્ત થશો. શરીર મનના ધારેલા પ્રદેશમાં જાય છે, પણ જ્યાં શરીર હોય ત્યાં મનને જવાનો નિયમ નથી. એટલા માટે હે રામચંદ્રજી, તમારું મન સત્ય તત્વની પ્રાપ્તિ માટે જ યત્ન કરો અને દેહ, ઇન્દ્રિય આદિરૂપ મિથ્યા દ્વૈતને છોડી દો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો મનોરૂપ વર્ણન નામનો સર્ગ 20મો સમાપ્ત. સર્ગ 21મો મનનો નિર્ણય. આ 21મા સર્ગમાં શુદ્ધ બ્રહ્મમાં બીજો કોઈ કલ્પના કરનાર નહીં હોવાથી મનની કલ્પના થવી ઘટતી નથી. એ પ્રશ્નનો નિર્ણય આગળ ઉપર રાખીને મનના નિર્ણય વિશે કહેવામાં આવશે. રામ બોલ્યા, હે સર્વ ધર્મને જાણનારા ભગવાન, સમુદ્રમાં ઉઠતા તરંગોની જેમ મારા મનમાં એક મોટો સંશય ઘોળાયા કરે છે. બ્રહ્મ દેશ, કાળ તથા વસ્તુના પરિચ્છેદથી રહિત છે, વ્યાપક છે, નિત્ય છે અને નિષ્કલંક છે. તેમાં આ મન નામની મલિન વાસના ક્યાંથી આવી અને તે કેમ સંભવે? બ્રહ્મમાં કોઈ બીજો પદાર્થ છે નહીં, હતો નહીં અને થશે પણ નહીં. તેમાં આ મનરૂપ કલંક ક્યાંથી અને કેવા પ્રકારનું આવ્યું? વસિષ્ઠ બોલ્યા, હે રામ, તમે બહુ સારું પૂછ્યું. જેમ નંદનવનના પુષ્પોની મંજરી ઉત્તમ મકરંદવાળી હોય છે, તેમ તમારી બુદ્ધિ અનુભવના ઉત્તમ ચમત્કારવાળી થઈ છે. તમારી બુદ્ધિ મોક્ષના વિષયમાં ઠીક ચોંટી છે. તમારી બુદ્ધિ આગલા પાછલા સંબંધોનો વિચાર કરવામાં તત્પર થઈ છે. આથી જે ઉત્તમ પદ સદાશિવ આદિ મહાત્માઓને મળ્યું છે તે તમને આ બુદ્ધિના પ્રભાવથી પ્રાપ્ત થશે. પરંતુ હે રામ, આ પ્રશ્ન પૂછવાનો હમણાં તમારો સમય નથી. શુદ્ધ આત્મામાં મનરૂપ કલંક ઘટતું નથી એ પૂછવું તે શુદ્ધ આત્માનો અનુભવ કર્યા પછી ઘટે છે. પણ જેને શુદ્ધ આત્માનો અનુભવ થઈ ચૂક્યો હોય તેની પાસે અમે મનનું નિરૂપણ જ કરતા નથી કે જેથી તે અમને પૂછે. પોતાને શુદ્ધ આત્માનો અનુભવ નહીં હોવા છતાં વિદ્વાન હોવાનો ડોળ કરીને જે કોઈ પૂછવા ધારતો હોય તેણે તો આત્મામાં શુદ્ધપણું જ કેમ ઘટે એવી શંકા કરવી જોઈએ, પણ આત્માનું શુદ્ધપણું સ્વીકારીને શુદ્ધમાં મલિનતા કેમ ઘટે એવી શંકા કરવી જોઈએ નહીં. આમ છે એટલા માટે અજ્ઞાની પુરુષે ગુરુની પાસેથી ઉપદેશ લેવાના સમયમાં વિદ્વાનની જેમ પૂછવું યોગ્ય નથી. તમારા અંતઃકરણમાં આત્માનો અનુભવ આરૂઢ થશે ત્યારે તમારા અનુભવની સાથે મારા અનુભવને મેળવવા માટે હું જ્યારે બોલવા લાગીશ ત્યારે તમારા આ પ્રશ્નનું સમાધાન થશે. સિદ્ધાંત કહેવાના સમયમાં નિર્વાણ પ્રકરણમાં તમે મને આ પ્રશ્ન ફરીવાર પૂછજો
એટલે તેનું સમાધાન કરતા સિદ્ધાંત તમને હસતા મલકવત થઈ જશે. જેમ વર્ષા ઋતુમાં મોરના ટહુકા શોભે અને શરદ ઋતુમાં હંસના શબ્દો શોભે, તેમ આ તમારું પૂછવું સિદ્ધાંતના સમયમાં શોભે એમ છે. પણ વર્ષા ઋતુમાં હંસના શબ્દો અને શરદ ઋતુમાં મોરના ટહુકા જેમ શોભે નહીં, તેમ હમણાં આ પૂછવું શોભતું નથી. હજી સુધી સઘળા શ્રોતાઓને આત્મતત્વનો બોધ થયો નથી, એટલા માટે હમણાં આ પ્રશ્ન પૂછવાનો અવસર જ નથી. શરદ ઋતુમાં આકાશની સ્વાભાવિક શ્યામતાનું વર્ણન શોભે છે, પણ વર્ષા ઋતુમાં તો ભારે આડંબરવાળા વાદળાઓથી થયેલી શ્યામતાનું જ વર્ણન શોભે છે. તેમ સિદ્ધાંતને સમયે તમારો આ સુંદર પ્રશ્ન શોભે, પણ હમણાં તો અજ્ઞાનીને લગતો જ પ્રશ્ન શોભે. હે રામ, જેને લીધે લોકોનો જન્મ થાય છે એવા મનનો જ ઉત્તમ પ્રકારનો નિર્ણય હમણાં ઉપદેશના પ્રકરણમાં આરંભેલો છે. માટે હે સુવ્રત, તે વિશે તમે સાંભળો. શુદ્ધ બ્રહ્મમાં માયાનો સંબંધ કેમ ઘટે એ વિષયને પાછળ રાખી હમણાં તો હું બ્રહ્મમાં માયાનો સંબંધ સ્વીકારીને ઉપદેશ ચલાવું છું. હે રામ, બ્રહ્મ જ્યારે અહંકાર આદિરૂપ વિકાર પામે છે ત્યારે પ્રકૃતિ રૂપ થાય છે, અને મનન કરે છે ત્યારે મન રૂપ થાય છે, જુએ છે અને મનન કરે છે ત્યારે મનરૂપ થાય છે, જુએ છે ત્યારે ચક્ષુરૂપ થાય છે, સાંભળે છે ત્યારે શ્રોત્રરૂપ થાય છે, અને બોલવા આદિ વ્યાપારોથી યુક્ત થાય છે ત્યારે વાણી આદિ કર્મેન્દ્રિયો રૂપ થાય છે. સઘળા મુમુક્ષુઓએ શ્રુતિ આદિના પ્રમાણોથી આ પ્રમાણે નિર્ણય કર્યો છે. વિચિત્ર પ્રકારના પોતપોતાના શાસ્ત્રો વિચારીને વિવાદ કરતા મતવાદીઓ મતભેદોને લીધે એ બ્રહ્મમાં જ પોતપોતાને ગમતા નામરૂપો ઠરાવી લે છે. વિચિત્ર પ્રકારના પોતપોતાના શાસ્ત્રો વિચારીને વિવાદ કરતા મતવાદીઓ મતભેદોને લીધે એ બ્રહ્મમાં જ પોતપોતાને ગમતા નામરૂપો ઠરાવી લે છે. મનન સંબંધી ચંચળતાવાળું મન જે વાસનાનું ગ્રહણ કરે છે તે વાસનાને અનુસરતા રૂપોને પ્રાપ્ત થાય છે. જેમ પવન જે ફૂલમાં રહે છે તે ફૂલની સુગંધને ગ્રહણ કરે છે, તેમ મન જે વાસનામાં રહે તે વાસનાના આકારને ગ્રહણ કરે છે. પોતાની વાસનાથી કલ્પેલા વિષયનો જ યુક્તિઓથી નિર્ણય કરીને તે આ વિષય તો મારો પોતાનો જ એમ અભિમાન ધરે છે. તે અભિમાનને તૃપ્ત કરવા માટે પોતે સ્વીકારેલા તે વિષયની તે માથાકૂટ કર્યા કરે છે. મનનો એવો સ્વભાવ છે. મને જે નિશ્ચય પકડ્યો હોય તેમાં જ તેને સ્વાદ આવે છે, અને તે સ્વાદ આરૂઢ થતાં શરીર તથા જ્ઞાનેન્દ્રિયો પણ તન્મય થઈ જાય છે. હે રામ, મન વાસનામાં આરૂઢ થાય કે તુરત તેની પાછળ તેને અધીન રહેનારો દેહ પણ તે વાસનાને અનુસરતો જ પ્રાપ્ત થાય છે. ગંધવાળા પદાર્થની અંદર પેઠેલો પવન જેમ ગંધમય થઈ જાય છે, તેમ વાસનાને અધીન રહેનારો દેહ વાસનામય જ થઈ જાય છે. વાસનાને અનુસરીને પ્રાપ્ત થયેલા દેહમાં જ્ઞાનેન્દ્રિયો પ્રકટ થાય છે, અને પોતપોતાના વિષયો ઉપર દોડતા તે વિષયોની પ્રાપ્તિને અનુકૂળ ક્રિયાઓ કરવા માટે કર્મેન્દ્રિયોનો સમૂહ પણ પોતાની મેળે જ પ્રકટ થાય છે. જેમ પવન ચપળતા પામતા પૃથ્વીની રજ પણ ચપળ થાય છે, તેમ જ્ઞાનેન્દ્રિયો વિષય લંપટ થતાં કર્મેન્દ્રિયો પણ પોતપોતાની ક્રિયાઓમાં લંપટ થાય છે. ક્ષોભ પામેલી કર્મેન્દ્રિયો પોતપોતાની ક્રિયાશક્તિને પ્રકટ કરતા વાયુમાં રજના સમૂહની જેમ ઘણા કર્મો ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે મનનું બીજ કર્મ છે અને કર્મનું બીજ મન છે. જેમ પુષ્પની અને પુષ્પના ગંધની સત્તા એક જ છે, તેમ મનની અને કર્મની સત્તા એક જ છે. મન દ્રઢ અભ્યાસને લીધે જે ભાવનાનું ગ્રહણ કરે છે તે ભાવનાને અનુસરતી ઇન્દ્રિયોના ચલનરૂપ વિસ્તીર્ણ શાખાઓ તેમાંથી નીકળે છે. મન પોતે જે વાસનામાં લંપટ થયું હોય છે તે વાસનાને અનુસરતી ક્રિયાઓને અને તે વાસનાઓને અનુસરતા ફળોને અવશ્ય ઉત્પન્ન કરે છે. પછી તેવા જ સ્વાદનો અનુભવ કરીને તે તુરત બંધાઈ જાય છે. મન જે વિષયનું ગ્રહણ કરે છે તે વિષયને સાચો માની લે છે, અને તેમ થતાં પકડેલો વિષય જ કલ્યાણરૂપ છે એ સિવાય બીજું કલ્યાણ જ નથી એવો મનને નિશ્ચય થઈ જાય છે. મન જે વિષયનું ગ્રહણ કરે છે તે વિષયને સાચો માની લે છે, અને તેમ થતાં પકડેલો વિષય જ કલ્યાણરૂપ છે એ સિવાય બીજું કલ્યાણ જ નથી એવો મનને નિશ્ચય થઈ જાય છે. પોતપોતાના નિશ્ચયો પ્રમાણે જુદા જુદા વલણો પામેલા લોકોના મન
ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ માટે પોતપોતાના વલણ પ્રમાણે સર્વદા જુદા જુદા યત્નો કરે છે. સાંખ્ય સિદ્ધાંતવાળાઓનું મન નિર્મળ હોવાથી પ્રથમ આત્માના અસંગપણામાં તથા ચૈતન્ય માત્રપણામાં બરાબર પહોંચ્યું છે, પણ પ્રધાનને જગતનું કારણ ઠરાવવામાં તે ઠગાયું છે. આ પ્રમાણે સાંખ્ય સિદ્ધાંતવાળાઓએ એક અંશમાં સાચા અને બીજા અંશમાં ખોટા એવા મનને ફાંટાથી પોતાનું ઠરાવેલું જ સત્ય છે એમ માની લીધું છે અને તે માનવા પ્રમાણે ગ્રંથો બનાવી લીધા છે. સાંખ્ય સિદ્ધાંતને અનુસર્યા વિના કોઈનો પણ મોક્ષ થવાનો નથી એવા નિશ્ચયથી પોતે કલ્પેલા નિયમોરૂપ ભ્રમોને પકડી બેઠેલા એ સાંખ્ય લોકો ચાતુરીનો પ્રકાશ કરીને બીજાઓના મનમાં પણ પોતાનો સિદ્ધાંત ઠસાવવાનું કરે છે. આ જગત બ્રહ્મ જ છે, બ્રહ્મથી જુદું બીજું અણુ માત્ર પણ નથી એવા નિશ્ચયરૂપ વલણ ઉપર ચડેલા વેદાંતી લોકોના મને સઘળા અનર્થોની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ એ જ મોક્ષ છે એમ નિર્ણયપૂર્વક ઠરાવેલું છે. જો કે વેદાંતી લોકો મોક્ષના સ્વરૂપનો નિર્ણય કરવામાં કાંઈ પણ ભૂલ્યા નથી, તો પણ તે મોક્ષ જેનાથી પ્રાપ્ત થાય એવા જ્ઞાનની પ્રાપ્તિ માટે સાધનોનો નિર્ણય કરવામાં અને તે નિર્ણયનો શાસ્ત્ર દ્વારા ઉપદેશ કરવાની પ્રક્રિયાઓમાં તે લોકોએ પોતપોતાના મનના ફાંટા પ્રમાણે ભારે ગોથા ખાધા છે. વિજ્ઞાનવાદી બૌદ્ધો પોતાના ભ્રમથી ચકચકિત એવી બુદ્ધિથી નિર્ણય કરી બેઠા છે કે શમ અને દમ આદિ સાધનોથી મુક્તિ સાધ્ય છે. તેઓ સર્વજ્ઞ બુદ્ધિની ધારામાં પ્રવેશ કરવારૂપ સ્થિતિને મુક્તિ કલ્પે છે. આ સિવાય બીજી કોઈ રીતે મુક્તિની પ્રાપ્તિ નથી એવા નિશ્ચયવાળા તે બૌદ્ધો પોતાના નિયમોના ભ્રમથી પોતાની તે દ્રષ્ટિને પ્રસિદ્ધ કરે છે. લોચ, માથાના વાળ પોતાને હાથે ટૂંપી કાઢવા તે, લોચ કરાવવા તથા ઉપવાસ કરવા આદિ નિયમો પાળ્યા વિના મુક્તિની પ્રાપ્તિ થવાની જ નથી એમ ભ્રાંતિને લીધે દ્રઢ નિશ્ચયને પામેલા જૈન લોકોએ આકાશમાં ઊંચે ઊંચે ચડતું જવું એ જ મુક્તિ છે એમ પોતાના મનના ફાંટાથી અયોગ્ય વિચારો ગ્રંથો દ્વારા પ્રકટ કર્યા છે. લોંચ, માથાના વાળ પોતાને હાથે ટૂંપી કાઢવા તે કરાવવા અને ઉપવાસ કરવા આદિ નિયમો પાળ્યા વિના મુક્તિની પ્રાપ્તિ થવાની જ નથી એમ ભ્રાંતિને લીધે દ્રઢ નિશ્ચયને પામેલા જૈન લોકોએ આકાશમાં ઊંચે ઊંચે ચડતું જવું એ જ મુક્તિ છે એમ પોતાના મનના ફાંટાથી અયોગ્ય વિચારો ગ્રંથો દ્વારા પ્રકટ કર્યા છે. વિચિત્ર આચરણો કરનારા બીજા લોકોએ પણ એ જ રીતે પોતપોતાના મનમાં આવ્યા તે પ્રમાણે વિચિત્ર શાસ્ત્ર વિચારો કલ્પી કાઢ્યા છે. જાણે નિશ્ચળ પાણીમાં નિમિત્ત વિના જ પરપોટાના સમૂહો ઉઠ્યા હોય એવા સર્વ કોઈના મનના નિરર્થક નિશ્ચયોને લીધે અનેક પ્રકારના ભારે આડંબરોવાળા સંપ્રદાયો ચાલેલા છે. હે મહાબાહુ, જેમ સઘળા મણીઓનું મુખ્ય ઉત્પત્તિ સ્થાન સમુદ્ર છે, તેમ આવી રીતના સઘળા સંપ્રદાયોનું મુખ્ય ઉત્પત્તિ સ્થાન મન છે. સંપ્રદાયો સિવાય પણ સઘળા પ્રકારની વિચિત્રતાઓનું મૂળ લાંબા કાળના અભ્યાસથી રૂઢ થયેલી મનની કલ્પના વિના બીજું કાંઈ નથી. વાસ્તવિક રીતે જોઈએ તો લીમડો કડવો પણ નથી, શેરડી મીઠી નથી, ચંદ્ર શીતળ નથી અને અગ્નિ ગરમ નથી. તે છતાં જે વસ્તુ પર જેવી કલ્પનાનો લાંબો અભ્યાસ કરવામાં આવ્યો છે તે વસ્તુ તેવા પ્રકારની અનુભવમાં આવે છે. એટલે લીમડો કડવો, શેરડી મીઠી, ચંદ્ર શીતળ અને અગ્નિ ગરમ એમ પ્રતીત થાય છે. મોક્ષ તો અકૃત્રિમ આનંદ છે. મોક્ષ તો અકૃત્રિમ આનંદ છે. સાવધાન મનુષ્યોએ તેને માટે પોતાના મનને તન્મય કરી દેવું જોઈએ. સાવધાન મનુષ્યોએ તેને માટે પોતાના મનને તન્મય કરી દેવું જોઈએ, જેથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે. મન તુચ્છ દ્રશ્યને છોકરાની જેમ લઈ લઈને રમાડે છે. તે જો એ દ્રશ્યને છોડી દે તો દ્રશ્યના સંસર્ગથી થનારા સુખ દુઃખોથી તે ખેંચાતું જ નથી. હે નિર્દોષ રામ, દ્રશ્યરૂપી વિસ્તીર્ણ બંધન અપવિત્ર છે, ખોટું છે, મોહ ઉપજાવનારું છે અને પ્રતીતિ માત્ર છે. તેની ભાવના જ કરો નહીં. જે દ્રશ્ય છે તે જ માયા છે અને તે જ અવિદ્યા છે, માટે તેની ભાવના બહુ જ ભયંકર થાય છે. જ્ઞાન શક્તિનું જે દ્રશ્યપણું રહે છે તે જ બંધન કરનારું કર્મ છે એમ વિદ્વાનોએ નિશ્ચય કર્યો છે. મનનું દ્રશ્યમાં જે એકાગ્રપણું રહે છે તે જ મનમાં મોહ ઉપજાવવાની શક્તિ છે એમ સમજો. આમ છે એટલા માટે દ્રશ્યરૂપ જે ખોટો અને મહામેલો કાદવ છે તેને ધોઈ જ નાખો.
મનમાં જે સ્વાભાવિક રીતે દ્રશ્યપણું જોવામાં આવે છે એ જ સંસારરૂપી મદિરા છે અને તે જ અવિદ્યા છે એમ વિદ્વાન લોકો કહે છે. જેમ પડળથી આંખે આંધળો થયેલો મનુષ્ય પ્રકાશતા સૂર્યના તેજને જોઈ શકતો નથી, તેમ દ્રશ્યમયપણારૂપ અવિદ્યાથી હણાયેલો જીવ કલ્યાણ પામતો નથી. જેમ પડળથી આંખે આંધળો થયેલો મનુષ્ય પ્રકાશતા સૂર્યના તેજને જોઈ શકતો નથી, તેમ દ્રશ્યમયપણારૂપ અવિદ્યાથી હણાયેલો જીવ કલ્યાણ પામતો નથી. હે મહાબુદ્ધિમાન, એ અવિદ્યા આકાશના વૃક્ષની પેઠે સંકલ્પમાંથી પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે. તે ભાવનાનો નાશ કરવાનું સાધન કેવળ સંકલ્પનો ત્યાગ જ છે. દ્વૈતની ભાવના ક્ષીણ થાય છે તો સદ્વિચાર પોતાની મેળે જ પ્રફુલ્લિત થાય છે અને એ સદ્વિચારથી કોઈ પણ પદાર્થોમાં આસક્તિ રહેતી નથી. અસત્ય વિચાર નાશ પામે અને સત્ય વિચાર પ્રાપ્ત થાય તો નિર્વિકલ્પ ચૈતન્ય અને નિર્મળ સ્વરૂપ તે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. દ્વૈતની ભાવના ક્ષીણ થાય છે તો સદ્વિચાર પોતાની મેળે જ પ્રફુલ્લિત થાય છે અને એ સદ્વિચારથી કોઈ પણ પદાર્થોમાં આસક્તિ રહેતી નથી. અસત્ય વિચાર નાશ પામે અને સત્ય વિચાર પ્રાપ્ત થાય તો નિર્વિકલ્પ ચૈતન્ય અને નિર્મળ સ્વરૂપ તે બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. આત્માની અંદર જગત, માયા, વિષયજન્ય સુખ કે દુઃખ કાંઈ પણ જોવામાં આવતું નથી. કરેક્શન. વિષય. આત્માની અંદર જગત, માયા, વિષયજન્ય સુખ કે દુઃખ કાંઈ પણ જોવામાં આવતું નથી, પણ માત્ર કેવળપણું જ અનુભવમાં આવે છે. પણ માત્ર કેવળપણું જ અનુભવમાં આવે છે. જેમ આકાશ વાદળાની પંક્તિથી નિસંગ છે, તેમ આત્મા ચિત્ત તથા ઇન્દ્રિય આદિથી અસંગ છે. કરેક્શન. જેમ આકાશ વાદળાની પંક્તિથી નિસંગ છે, તેમ આત્મા ચિત્ત તથા ઇન્દ્રિય આદિથી અસંગ છે. તેમજ અનંત વાસનાઓથી નિસંગ છે. તે આત્મા અનર્થ રૂપ દેહાદિકની અહમ ભાવનાને લીધે જાણવામાં આવતો નથી. તે આત્મા અનર્થરૂપ દેહાદિકની અહમ ભાવનાને લીધે જાણવામાં આવતો નથી. બંધ રહિત ચૈતન્યરૂપ આત્માથી સંદેહવાળી રજ્જુમાં જેમ સર્પ કલ્પી લેવાય છે, તેમ પોતાનામાં જ તેણે બંધ કલ્પી લીધો છે. જેમ આકાશ દિવસના અને રાત્રિના સંબંધે જાણે અન્ય અન્ય પ્રકારનું હોય એમ ભાસે છે, તેમ આત્મા પોતાનામાંથી થતી તે વસ્તુઓની કલ્પનાને લીધે પ્રત્યેક વસ્તુથી જાણે જુદા જુદા પ્રકારનો હોય એમ ભાસે છે. કલ્પનાઓનો ત્યાગ કરવામાં આવે તો જે પદ અતુચ્છ છે, પરિશ્રમથી રહિત છે, ઉપાધિથી રહિત છે, ભ્રમથી રહિત છે અને તે કલ્પનાઓના સંબંધ વગરનું છે, તે પદ બહુ સુખ આપે. જેમ ખાલી દેહની અંદર શૂન્ય ભ્રમ અહમ હોવાનો ભય મિથ્યા છે, જેમ ખાલી કોઠીની અંદર સિંહ હોવાનો ભય મિથ્યા છે, તેમ આ કલ્પિત શરીરની અંદર બંધન થઈ જવાનો ભય પણ મિથ્યા છે. કોઠી એટલે દેહ અને સિંહ એટલે શૂન્ય ભ્રમ અહમ. જેમ ખાલી કોઠીની અંદર સિંહ હોવાનો ભ્રમ મિથ્યા છે, તેમ આ કલ્પિત શરીરની અંદર બંધન થઈ જવાનો ભય પણ મિથ્યા છે. જેમ ખાલી કોઠીમાં નજરે જોતા સિંહનો પત્તો મળતો નથી, તેમ વિચાર કરતા આ શૂન્ય શરીરમાં સંસારરૂપી બંધન થયાનો પત્તો પણ મળતો નથી. જેમ બાળકોને મંદ અંધકારના સમયમાં ભૂતની છાયાની ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, તેમ જીવને આ જગત છે અને આ હું છું એ ભ્રાંતિ ઉત્પન્ન થયેલી છે. વૈભવ અને દારિદ્ર્યરૂપ શુભ તથા અશુભ પદાર્થો કલ્પનાથી જ જરાવારમાં જતા રહે છે અને કલ્પનાથી જ જરાવારમાં પાછા પ્રાપ્ત થાય છે. માતા છતાં પણ જો તેને ભ્રાંતિથી સ્ત્રી સમજીને પકડી હોય અને ગળામાં લગાવી હોય તો તે મૈથુનનો આનંદ આપીને સ્ત્રીનું કામ કરે છે. સ્ત્રી છતાં પણ જો તેને ભ્રાંતિથી માતા સમજીને ગ્રહણ કરી હોય અને ગળામાં લગાવી હોય તો તે કામદેવનું વિસ્મરણ જ કરાવી દે છે. માતા છતાં પણ જો તેને ભ્રાંતિથી સ્ત્રી સમજીને પકડી હોય અને ગળામાં લગાવી હોય તો તે મૈથુનનો આનંદ આપીને સ્ત્રીનું કામ કરે છે. સ્ત્રી છતાં પણ જો તેને ભ્રાંતિથી માતા સમજીને ગ્રહણ કરી હોય અને ગળામાં લગાવી હોય તો તે કામદેવનું વિસ્મરણ જ કરાવી દે છે. માટે પદાર્થોમાં જે કામ કરવાની શક્તિ છે તે કલ્પનાને જ અનુસરનારી છે. સઘળા પદાર્થો કલ્પના પ્રમાણે જ ફળ આપનારા છે,
એમ વિચારીને સમજુ પુરુષો કોઈ પદાર્થમાં એક સ્થિતિ માનતા નથી. સઘળા પદાર્થો કલ્પના પ્રમાણે જ ફળ આપનારા છે એમ વિચારીને સમજુ પુરુષો કોઈ પદાર્થમાં એક સ્થિતિ માનતા નથી. ચિત્ત દ્રઢ વાસનાથી જેટલા કાળ સુધી જે પદાર્થની જે પ્રકારે અતિશય ભાવના કરે છે તે પદાર્થમાં તેટલા કાળ સુધી તેવા પ્રકારનું તે જ તે ફળ જોવામાં આવે છે. સાચો નથી એવો કોઈ પણ પદાર્થ નથી અને ખોટો નથી એવો પણ કોઈ પદાર્થ નથી. સાચો નથી એવો પણ કોઈ પદાર્થ નથી અને ખોટો નથી એવો પણ કોઈ પદાર્થ નથી. પરંતુ વાસ્તવિક રીતે તો એમ છે કે જે માણસ જે પદાર્થને જે પ્રકારનો ધારે છે તે માણસ તે પદાર્થને તે પ્રકારનો જુએ છે. પોતે આકાશમાં રહેલો હાથી છે એવી ભાવના કરીને મન પોતે આકાશનો હાથી બને છે અને કામાતુર થઈ આકાશમાં રહેલા આકાશના વનની હાથણીની પાછળ દોડે છે. એટલા માટે હે રામ, તમે સઘળા પદાર્થો રૂપ થનારા સંકલ્પને છોડી દો અને સુષુપ્તિ અવસ્થાવાળાની જેમ પોતાના સ્વરૂપથી જ રહો. એટલા માટે હે રામ, તમે સઘળા પદાર્થો રૂપ થનારા સંકલ્પને છોડી દો અને સુષુપ્તિ અવસ્થાવાળાની જેમ પોતાના સ્વરૂપથી જ રહો. મણિ પોતાનામાં પડતા પ્રતિબિંબોને અટકાવવાને પોતે જડ હોવાથી સમર્થ નથી, પણ તમારા જેવો ચેતન પ્રાણી પોતાનામાં પડતા પ્રતિબિંબોને અટકાવવા સમર્થ ન હોય એમ ન બને. હે રામ, તમારા સ્વરૂપમાં જે આ જગત પ્રતિબિંબિત થાય છે તે મિથ્યા જ છે એવો નિર્ણય કરીને તમે જગતથી રંગાવો નહીં, અથવા જે જગત છે તે બ્રહ્મ જ છે એમ માનીને, અથવા જે જગત છે તે બ્રહ્મથી અભિન્ન છે એમ માનીને પોતાનાથી પોતાની અંદર આદિથી તથા અંતથી રહિત પોતાના સ્વરૂપની ભાવના કરો. હે રામ, તમારા ચિત્તમાં જે જે પદાર્થો પ્રતિબિંબિત થાય છે તે પદાર્થો જો તમે બ્રહ્મની ભાવના કરશો તો તમને રંગી દેશે નહીં. જેમ પ્રતિબિંબિત પદાર્થોથી સ્ફટિક રંગાઈ જાય છે તેમ તમે રંગાવો નહીં. અથવા જેમ સ્ફટિકમાં તે પદાર્થોના પ્રતિબિંબો પ્રકટ રીતે પડે છે તો પણ સ્ફટિક પોતાની જડતાને લીધે એ પ્રતિબિંબોના અનુસંધાન વિનાનો હોવાથી વાસ્તવિક રીતે તે તેમના વિચિત્ર રંગોથી રંગાઈ જતો નથી. તે જ પ્રમાણે તમારામાં પણ પ્રારબ્ધના ભોગને લગતી જગત સંબંધી વ્યવહારોની ઈચ્છાઓ પ્રકટ રીતે લાગુ પડે તો પણ તમે તત્વબોધને લીધે તે ઈચ્છાઓનું વારંવાર અનુસંધાન કરશો નહીં. એમ કરવાથી તમે ઈચ્છાઓથી રંગાઈ જશો નહીં, માટે તેમના અનુસંધાનથી રહિત જ રહેશો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો વિજ્ઞાનવાદ નામનો સર્ગ 21મો સમાપ્ત.